અવાજ નથી આવતો. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. આજે કોઈ હવેલીમાં આવવાના છો તમે બધા? હરે કૃષ્ણ. ના ના. અચ્છા અચ્છા, ઓકે. તૃપ્તિ માતાજી, તમે આવવાના છો આજે શ્રીનાથજી ને ત્યાં, શ્રીનાથજીની હવેલીમાં? ના, મારાથી નહીં અવાય. મારાથી નહીં અવાય. અચ્છા અચ્છા. ફેમિલીમાં આજે સવારના ન્યૂઝ મળ્યા છે એટલે અમારાથી નહીં જવાય. ઓ, આજે સવારે ન્યૂઝ કોના ન્યૂઝ મળે? અહીંયા એટલે અહીંયા એક છે, અહીંયા જ અમારા ફ્રેન્ડ છે, નિયર ફેમિલી છે, ત્યાં એક ન્યૂઝ મળ્યા છે એટલે અમારાથી તો નહીં જવાય. ઓહો, ઓકે. દર્શન કરવા જવાનો વિચાર કરતા હતા અમે. એડિલેડમાં પહેલી વાર શ્રીનાથજી આવશે આજે. બહુ મારે તો ભગવાન સરસ તૈયાર જ થઈને બેઠા છે અહીંયા. હે, શું કહો છો? તમે જશો દર્શન કરવા? હા, આજે જવાની છે. બહુ સરસ, બહુ સરસ. મંદિરમાં પણ દર્શન બહુ સરસ થાય છે. દાદા બહુ સરસ લાગે છે. આજે તૈયાર કર્યા છે. ખબર નહીં, આજે બધું વ્યવસ્થિત બધું લઈને બેઠા એ મારા ભગવાન કે આજે નવું ખબર નહીં, સવારથી કઈક અલગ અલગ જ મને કઈક કહેતા હતા, એ પ્રમાણે કરી તો બધા નવા જ એમને પહેરવાતા બધું. આજે શ્રીનાથજી ના દર્શન છે એટલે કદાચ એવું લાગે છે. શણગાર બહુ સરસ છે. થેન્ક યુ, થેન્ક યુ. એ જ કહું છું ને, એને જ બધું સિલેક્ટ કરીને. હું તો કઈક જૂના, આપણે ક્યાં ઘરમાં તો કેવી રીતે પહેરાઈએ, નોર્મલ જ પહેરાવતા હોઈએ, પણ આજ ખબર નહીં મને કે પિંક માંથી જો નીચે ગઈ તો એમાંથી મોટું નવું મળ્યું. ચલો આ જ પહેરાવે. કદાચ શ્રીનાથજી, અમારે રોહિન ને પહેલેથી શ્રીનાથજીમાં બહુ શ્રદ્ધા હતી, નાનો હતો ને ત્યારે, એટલે એ પહેલેથી, એટલે કારણ કે ખબર નહીં, ઘરમાં આપણે ગુજરાતીઓમાં શ્રીનાથજી નું ખરું ને, એટલે કદાચ. કાલે જવાનું છે મારે. કાલે રોહિતભાઈ જશો? ઓકે, ગુડ ગુડ, સરસ. એટલે મારા હસબન્ડે પછી આવવાના છે, એમને ક્લિનિક છે, પણ હું વિચારું છું એકબીજા એક પન્ના બેન પણ છે, એમની સાથે જઈશું 2 જણા. મારા સનને તો ક્લાસ છે એટલે એ નહીં આવે, હું જઈશ. દર્શન કરી આવજો. અમે લોકો પછી જશું. હવેલી ખુલી ગઈ છે એટલે દર્શન તો ગમે ત્યારે થશે. હા, એ તો થશે, પણ આજે કદાચ એ લોકો પેલું અમારા ઇસ્કોનમાં તો એવું છે કે નેત્રોન્મિલિતમ કહેવાય, કે જયારે પેલું મૂર્તિ આવે ને ત્યારે પર પટ્ટી હોય ને, પછી આંખ ઉપરથી કાઢે પટ્ટી, એટલે એકચ્યુઅલ એમનો આવિર્ભાવ દિવસ કહેવાય. એટલે ખબર નહીં વૈષ્ણવમાં કઈ રીતનું છે, પણ મારા હસબન્ડ મને એવું કહેતા હતા કે એ તો સવારે એ બધું તો થઈ ગયું હશે, અને આ તો ખાલી જનરલ પબ્લિક માટે 11:30 સ્ટાર્ટ કરે છે, બાકી બધું એ લોકોનો મહોત્સવ તો ચાલુ વહેલેથી થઈ ગયો હશે. પણ તો મને થયું કે ચલો પહેલી ઝાંખી છે તો આપણે કરી આવીએ. એડિલેડમાં આવ્યા છે પહેલી વાર શ્રીનાથજી, તો સ્વાગત માટે પહોંચી જઈએ. ગમે, આપણને રાહ જોતા હતા કેટલા વર્ષોથી કે ભગવાનની હવેલી, મંદિર બધા બને. ઇસ્કોન મંદિર આવતા હતા. હા, એ તો ઘણા વર્ષોથી છે. ઇસ્કોનમાં લગભગ અત્યારે 51મું વર્ષ ચાલે છે. એટલે આ સેમ પ્લેસ નહીં, પણ આ જે મૂર્તિ છે ને, રાધા શ્યામ સુંદર, 51 વર્ષથી પૂજાય છે. 1975માં પ્રભુપાદ હતા, 1977માં પ્રભુપાદ ગયા પાછા બેક ટુ ગોડ હેડ, પણ એની પહેલા 1975માં આ મૂર્તિઓ આવી હતી એડિલેડમાં, રાધા શ્યામ સુંદરની. અને એ વખતે આપણે સિટીમાં હતી, સિટી સાઈડ, પછી હેનલી બીચ ઉપર ગઈ, પછી એ બાજુ એક ચર્ચ હતો એમ, એ પછી અહીંયા આવી આ મંદિરમાં. એટલે પણ 51 વર્ષથી પૂજાય છે રાધા શ્યામ સુંદર અહીંયા જે છે ને. એટલે ઇસ્કોન ટેમ્પલ તો ઘણા વખતથી હશે જ કદાચ એડિલેડમાં. એવું છે, એવું લાગે છે કે હિન્દુ ટેમ્પલ પહેલામાં પહેલું પ્રભુપાદે, અમે પાશ્ચાત્ય દેશમાં પ્રભુપાદે સ્ટાર્ટ કર્યું ને, ઇસ્કોન ના પહેલા ચાલુ થઈ ગયા, પછી ધીરે ધીરે સ્વામિનારાયણ ના થયા, પછી આ હવેલીઓ. સારું, ચલો, થેન્ક યુ.
બધા એક સરખા ગુજરાતીઓ છે તો મને થયું લાવો ચલો આપણે થોડા ભાવ શેર કરીએ. હા નહીં સરસ. હમ. શું કરે રિયા, મજામાં? સૂતી છે હજી તો. એટલે ચોમાસે નહીં આજે ક્લાસ નથી? નહીં આજે નહીં મોકલાવીએ એને. હા હા, ઓકે. તમે પછી લોકો બીઝી. હા, એટલે કાંઈ નહીં તું આજે સુઈ જાય એટલે સૂતી છે અત્યારે તો. હમ, તો એટલે હું ટાઈમ પર આજે ઓન થઈને તો મને કરવાનું મળે એની સાથે ધમાલમાં જવું આવવા જવું. તમારા ક્લોઝ થોડા રિલેટિવ હશે આ લોકો જે એને ત્યાં થઈ ગયું. હા બરાબર. એટલે હા. ઓકે, સારું. મળ્યા કરીએ આપણે. એમના માટે પ્રાર્થના કરીએ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. નમો વિષ્ણુ પદાય. તમે રિપીટ કરી શકો છો. કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિ વેદાંત સ્વામી ઇતિ નામિને નમસ્તે સારસ્વતે દેવી ગૌરવાણી પ્રચારિણી નિર્વિશેષા શૂન્યવાદે પાશ્ચાત્ય દેશકારિણી. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ. જયેન્દ્રભાઈ, વેલકમ. માળા કરશો? કોઈ માળા મારી સાથે કરી શકે? હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તમે માળા કરો મારી સાથે. હરે કૃષ્ણ. તૃપ્તિ માતાજી તમે પણ કરી શકો. રોહિત તમે બધા કરી શકો. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે રામ રામ હરે હરે. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. કૃષ્ણ 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 હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ હરે હરે. હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ હરે હરે. હરે રામ રામ હરે કૃષ્ણ. કૃષ્ણ 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 હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ હરે હરે રામ હરે રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે. કૃષ્ણ હરે રામ હરે રામ રામ હરે હરે. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ રામ હરે હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે હરે. રામ રામ હરે હરે. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ હરે 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 રામ 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 હરે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ 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 હરે 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 કૃષ્ણ. હરે કૃષ્ણ. કૃષ્ણ કૃષ્ણ હરે હરે. હરે રામ 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 હરે હરે.
हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे, हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम हरे हरे, हरे कृष्णा हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम हरे राम राम हरे हरे, हरे हरे कृष्णा हरे कृष्ण 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 हरे हरे, हरे राम राम हरे हरे. Thank you. जय श्री कृष्ण चैतन्य. आता रिपीट करू શકો નહીં. जय श्री कृष्ण जय श्री चैतन्य कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद. Thank you. આપણે ઝડપથી 5 મિનિટ 10 મિનિટમાં થોડું કીર્તન કરી લઈએ, થોડી સ્વીકૃતિ બધામાં આવી જાય, સરસ આપણે ભણી શકીએ, સમજી શકીએ. જય રાધા માધવ जय कुंज बिहारी. તમે રિપીટ કરી શકો. રાધા માધવ कुंज बिहारी, जय गोपी जन जय जय दिव्य ब्रज जन जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय गोपी जन वल्लभ जय गोपी जन वल्लभ यशोदानन्दन हृदयनन्दन, यशोदानन्दन हृदयनन्दन, यमुनातीरावनचारि, यमुनातीरावनचारि. हरे कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. તમે ગાઈ શકો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, हरे कृष्ण 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 हरे हरे, हरे हरे राम हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम राम हरे हरे, हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे, हरे राम हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे, हरे हरे राम हरे हरे राम 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 हरे हरे हरे. हरे जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर श्री राधे, जय राधा श्याम सुंदर राधा श्याम सुंदर श्री राधे,
જય પ્રહલાદ સિંહ જય પ્રહલાદ સિંહ પ્રહલાદ સિંહ જય 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 ગૌરમિતાય 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 જય ગૌરમિતાય જય ગૌરમિતાય 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 જય ગૌરમિતાય જય જય પ્રભુપાદ 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 જય શીલ પ્રભુપાદ ગૌર હરિ બોલ હરિ બોલ હરિ બોલ નિત્ય ગૌર હરિ બોલ જય શ્રી રાધા શ્યામ સિંહ ભગવાન જય ગોપાલ જય થેન્ક યુ. એક વાર હું મેસેજ કરી દઉં બધા કદાચ જોઈન નથી થયા આજે એક બે માણસો આપણે સ્ટાર્ટ કરીએ દિવસ તો મંગલાચરણ આ છે ને આ મંગલાચરણ છે આ જનરલી આપણે ભગવદ્ ગીતા કે શ્રીમદ ભાગવત પુરાણ જ્યારે પણ વાંચીએ ત્યારે આ વાંચવું જોઈએ. એનાથી આપણે પહેલા ગુરુઓને વંદન કરીએ. આપણા જે પૂર્વજ એટલે કે આપણા જે ગુરુજનો પૂર્વજો એટલે એ રીતનું એમને પહેલા પ્રણામ કરીએ અને જે પંચતત્વ છે ગૌરવનિત્ય એટલે ઇસ્કોનમાં આપણે ચૈતન્ય મહાપ્રભુને બહુ જ મહત્વ આપીએ છીએ. કારણ કે આ જે સંકીર્તન મુવમેન્ટ છે આપણે ઇસ્કોનમાં જે સંકીર્તનનું બહુ જ મહત્વ છે. તો એ બધું ચૈતન્ય મહાપ્રભુ લાવેલું. અને જે ષટ ગોસ્વામી છે એમના જે શિષ્યો હતા 6 ગોસ્વામી વૃંદાવનમાં 6 ગોસ્વામીઓ છે શ્રી રૂપ શ્રી સનાતન ભટ્ટ રઘુનાથ શ્રી જીવા ગોપાલ ભટ્ટ રઘુનાથ દાસ ગોસ્વામી. તમે લોકો કદાચ જો રાધા રમણ ટેમ્પલ ગયા હો વૃંદાવનમાં રાધા ગોપીનાથજી રાધા ગોવિંદજી આ બધા જે છે રાધા મદન મોહનજી આ બધા જ મોટા મોટા જે ટેમ્પલ્સ છે વૃંદાવનમાં બહુ જૂના 500 વર્ષ જૂના ટેમ્પલ એ બધા જ આ બધા ગોસ્વામીઓ હતા. એ લોકો એમની બેન છે. એટલે એ બધાને શરણે જઈને પછી આપણે જો સમજવાની ટ્રાય કરીએ કોઈ પણ વસ્તુ તો બહુ ઈઝી સરળ બની જાય છે. એટલે જેનાથી પણ બોલી શકાય એ મંગલાચરણ અને યાદ કરવાની પણ તમે ટ્રાય કરી શકો ઘરે. અને બધાની પાસે ગુજરાતી ભગવદ્ ગીતા છે ને જયેન્દ્રભાઈ તમારી પાસે છે? માતાજી મારા પાસે નથી. હા તમે કારણ કે લખ્યું તો મને વિચાર આવ્યો. મારી પાસે ઘણી બધી ગુજરાતી ભગવદ્ ગીતા પડી છે. રોહિત પ્રભુએ પણ એકવાર એપ્રોચ કર્યો હતો પણ એટલા માટે જ મેં ભગવદ્ ગીતા રાખી છે કે જે લોકોને અર્જન્ટલી જોઈતી હોય એને પ્રોવાઈડ કરી શકાય. તો તમારું મને એડ્રેસ આપજો તો મને જયારે આ વીકમાં કે નેક્સ્ટ વીક હવે નેક્સ્ટ વીકમાં જયારે સમય મળશે ત્યારે એકવાર હું આવીને આપી દઈશ. અમે નાના છોકરાને ક્લાસ લઈએ છીએ તો એ લોકોને ઇંગ્લિશ ભગવદ્ ગીતા જોઈતી હોય તો એ પણ આપી દઈએ છીએ. એટલે આ રીતનું અત્યારે કર્યું છે કે માણસોને સરળતા પડે અને ઇઝીલી એપ્રોચેબલ રહે. બાકી આનું પીડીએફ તો હું શેર કરીશ જ ગ્રુપમાં આજે પણ ફરીથી. કદાચ તમારી પાસે પીડીએફ મેં પહેલા શેર કર્યું છે ગ્રુપમાં તમે હતા તે વખતે એ પછી તમે ના હું નતો એ વખત. હા ઓકે એટલે હું આજનો દિવસ હું પીડીએફ તો શેર કરી જ દઈશ કે જેટલા નવા કદાચ છે એને એટલીસ્ટ વાંચી શકે. પીડીએફમાં ઇન્ટ્રોડક્શન રહેશે અને અધ્યાય 1 રહેશે. કારણ કે આપણે અત્યારે અધ્યાય 1 કરી રહ્યા છે. પણ હું તમને ભગવદ્ ગીતા પહોંચાડતી કરીશ કોઈક રીતે અને હું પોતે જ આપી જઈશ. એવું કરીશું. મને તમારો એડ્રેસ મોકલી દેજો એટલે હું એકવાર આવીને આપી જઈશ. થેન્ક યુ માતાજી. ઓકે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. મંગલાચરણ
જે કરી શકે મારી સાથે પ્લીઝ રિપીટ કરો. ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरुवे नमः. ओम चैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकम्. वन्देऽहं श्रीगुरु श्रीयुतपदकमलं श्रीगुरुं वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्णा करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्त राधा कान्त नमस्ते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमः. नमो विष्णुपदाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने. नमस्ते सरस्वती देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्री वासादि गौर भक्तवृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्ण हरे 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 राम राम हरे हरे राम. राम. આપણે પહેલો અધ્યાય સ્ટાર્ટ કરીએ. તો પહેલા અધ્યાયમાં બેઝિકલી અર્જુન વિષાદ યોગ, એટલે અર્જુનને જે અસમંજસ હતી કે યુદ્ધ કરવું ના કરવું અને પોતાના સ્વજનોને મારીને શું ફાયદો, આ બધી જ વસ્તુઓનું વિશ્લેષણ કરે છે અને ભગવાનને સામે સમક્ષ મૂકે છે. તો જ્યારે આપણે પણ જ્યારે અસમંજસ હોય ત્યારે આપણે પણ આ જ રીતે ભગવાનની શરણ લેવાથી બહુ બધા આપણા જે અને ભગવાનને ગુરુ સમજવાથી કૃષ્ણમ વંદે જગદગુરુ, તો એ પ્રમાણે આપણા જે ભૌતિક અથવા આધ્યાત્મિક જે કષ્ટો હોય એનું ચોક્કસપણે નિરાકરણ મળી જાય છે. એટલે અર્જુનની જે વ્યથા હોય છે એ પહેલા અધ્યાયમાં અર્જુન ભગવાનને કહે છે, અને જ્યાં સુધીમાં ભગવદ્ ગીતા પતવા આવે છે 18મા અધ્યાયમાં ભગવાન કહે છે કે હવે મેં તને આખી ભગવદ્ ગીતા કહી દીધી, તારે જે કરવું હોય તું કર, બરાબર. યથેચ્છસી તથા કુરુ, એવું કહે છે ભગવાન અર્જુન. તો અર્જુન કહે છે કે હું તમે જેમ કહેશો એમ જ કરીશ. તો એટલે ત્યારે ભગવાન કહે છે છેલ્લે પછી એને કે સર્વધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણં વ્રજ અહમ ત્વમ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. તો ભગવાનની શરણે જવાથી આપણા દરેકે દરેક કર્મો સફળ થઈ જાય છે. અહમ ત્વમ સર્વ પાપેભ્યો, જે પણ આપણા પાપ પુણ્ય જે પણ પોટલા આપણે લઈને ફરીએ છીએ એ બધા મોક્ષયિષ્યામિ મા શુચિ, એ બધામાંથી તને મુક્તિ દેવડાવીશું અને એટલા માટે મારી શરણમાં આવ. અને જ્યાં ભગવદ્ ગીતા પતે છે ત્યાં ભાગવત પુરાણ ચાલુ થાય છે. ભાગવત પુરાણમાં ભગવાન કહે છે કે હું જ આદિ છું, હું જ અંત છું, મારી પહેલા કોઈ હતું નહીં અને મારા જ્યારે બધું વિનાશ પામશે ત્યારે પણ હું એકલો રહીશ. તો એ ભાગવત પુરાણ છે. અને એ પછી ચૈતન્ય ચરિતામૃત આવે છે, એ પીએચડી સ્ટડી છે. એટલે આ એક ગ્રેજ્યુએશન સ્ટડી છે ભગવદ્ ગીતા. ભાગવત પુરાણ એ પોસ્ટ ગ્રેજ્યુએશન, અને પછી ચૈતન્ય ચરિતામૃત કે એના ભક્તોના ભગવાનના ભક્તોનો આખું અંદર જે જીવન ચરિત્ર ચૈતન્ય મહાપ્રભુ એ પોતે કૃષ્ણ જ હતા પણ ભક્તના સ્વરૂપમાં. તો આ રીતનું અમે લોકો આ રીતની સિસ્ટમમાં જઈએ છીએ. એટલે ભગવદ્ ગીતા બહુ જ બેઝિક વસ્તુ છે. વેદો પુરાણો ઉપનિષદ આ બધાનો સાર ભગવાને ખાલી 700 શ્લોકોમાં કળિયુગના માણસો માટે આપી દીધો છે. કારણ કે કળિયુગના માણસોને વેદ પુરાણ ઉપનિષદ નથી ખબર પડતી, અને ભગવદ્ ગીતા પણ આપણા માટે સમજવી તો અઘરી છે, પણ છતાં પણ 700 શ્લોક ભગવાને કરીને આપ્યા છે. તો આ રીતે ભગવદ્ ગીતામાં 5 કેરેક્ટર્સ છે, 5 મૂળભૂત પાત્રો છે. એક છે અર્જુન, એક છે કૃષ્ણ, એક છે સંજય, એક છે દુર્યોધન અને એક છે ધૃતરાષ્ટ્ર, બરાબર. આમાંથી મોટા ભાગના એટલે
આપણા બધામાં શાસ્ત્રોમાં એવું કહેવાય છે, એટલે મહાભારતમાં ને એમાં પણ, કે મોટા ભાગના માણસો ધૃતરાષ્ટ્ર જેવા છે, કે જે પાસ્ટમાં શું થઈ ગયું, ફ્યુચરમાં શું થશે. કારણ કે તમે ભગવદ્ ગીતાનો પહેલો શ્લોક જુઓ તો એમાં એ જ છે કે ધૃતરાષ્ટ્ર કહે છે કે ભાઈ આ બધા મળ્યા તો ખરા, હવે કર્યો છે શું આગળ. એટલે આપણે લોકો ઓલવેઝ એટલા બધા એન્શિયસ હોઈએ છે વસ્તુઓ માટે કે હવે શું, હવે શું, હવે શું, કારણ કે ભગવાનની શરણે ગયા નથી. તો એ ધૃતરાષ્ટ્રની કન્ડિશન છે. મોટા ભાગના માણસો ધૃતરાષ્ટ્ર છીએ આપણે, કે પાછળ ભૂતકાળમાં જે થઈ ગયું એના માટે અફસોસ કરે છે, નેક્સ્ટ ટાઈમ શું થશે એનામાં વધારે પડતા પરોવાઈ જઈએ છે. એટલે જે ભક્ત હોય છે, એકચ્યુઅલ ભક્ત, એ લોકો કાયમ પ્રેઝન્ટમાં રહે છે, અને જે ભગવાને જે પ્રમાણે કીધું એ રીતે કામ કરતો રહે છે, અને ફળની આશા નથી રાખતો. તો આ એક ભક્તની નિશાની છે. અને પછી એટલે આ પહેલા અધ્યાયમાં, એટલે પછી હા, ધૃતરાષ્ટ્રની આ છે પોઝિશન. પણ આપણે બધાએ કોના તરફ ફોડવાની ટ્રાય કરી છે? અર્જુન જેવા બનવાની ટ્રાય કરી છે, કે જ્યારે આપણને જ્યારે પ્રોબ્લેમ છે તો આપણે ભગવાનની શરણે જઈએ, અથવા ભગવાનના ભક્તોના પાસથી કોઈ ગાઈડન્સ લઈએ. તો એક બીજો ગુરુ છે, બરાબર, જે ભગવાનને ને આપણને બેને વચ્ચેને સંધિ કરાવી આપે છે. યોગ એટલે કે ભગવાનનો આત્માનો પરમાત્મા સાથેનો સંબંધ, મિલન. એ વસ્તુ આપણને ઇન્ટરમીડિયેટ વચ્ચે જે છે ગુરુ, એના વગર ભગવાનને પ્રાપ્ત નથી કરી શકતા. એટલે જ એક ભગવદ્ ગીતામાં બધી જગ્યાએ, ઘણી બધી જગ્યાએ લખ્યું છે કે એક ગુરુનો સહારો લેવો બહુ જરૂરી છે, કે જે આપણને પ્રોપર રીતે ગાઈડન્સ કરી શકે અને એ રીતે આપણે ભગવાનને એપ્રોચ કરી શકીએ. તો અર્જુને એ રીતનું કર્યું, કે એટલા માટે આપણે અર્જુન બનવાની ટ્રાય કરવી જોઈએ. તો આપણે અર્જુનના પાત્રોનું વિશ્લેષણ વધારે આગળ પહેલા અધ્યાયમાં ઘણું બધું આવે છે. બીજા અધ્યાયમાં પણ હજી ઘણી બધી આર્ગ્યુમેન્ટ્સ કરશે ભગવાન સાથે. અને પછી બીજા અધ્યાયમાં કહે છે ભગવાનને કે આજથી હું તમને મારા ગુરુ માનું છું, અને તમે જે કહેશો એ હું સરખી રીતે સાંભળીશ. એટલે બીજા અધ્યાય પછી, બીજા અધ્યાયના અડધા ભાગ પછી ભગવાન અર્જુનને આખું જે ભગવદ્ ગીતા કહેવાની ચાલુ કરે છે, એ ત્યાંથી સ્ટાર્ટ થાય છે. તો પહેલા અધ્યાયમાં આપણે જોયું અત્યાર સુધી કે અર્જુન અલગ અલગ પ્રકારની એની ડિસ્કશન કરે છે. તો એમાં પહેલું અર્જુને કીધું કે મારા, કારણ કે ફેમિલી મેમ્બર્સ છે આ બધા મારા મિત્રો, મારા પિતા સમાન તુલ્ય જે બધા છે એ બધા છે, મારા ભાઈઓ છે. તો એટલા માટે મારે યુદ્ધ નથી કરવું, બરાબર. આગલા બધા શ્લોકોમાં આપણે જોયું. એ પછી કહે છે કે એ બધાને યુદ્ધ કરવું છે, બરાબર છે. એનો અર્થ એમ નથી કે હું પણ એ લોકો સાથે યુદ્ધ કરું. એટલે કારણ કે આ વસ્તુ એપ્રોપ્રિએટ નથી, બરાબર. કે કારણ કે અને હું 3 લોકનું રાજ્ય પણ મને ધારો કે મળી જાય તો હું એ લેવા માટે તૈયાર નથી. કારણ કે એ આટલું બધું મળી જાય પછી પણ હું દેખાડીશ કોને? કે આપણા મિત્રો હોય, સ્વજનો હોય, જનરલી એવું કહેવાય છે કે મોટા મોટા બંગલાઓને આપણે જે પણ બાંધીએ છીએ એ બધું જ આપણે લોકોને દેખાડવા માટે જ કરીએ છીએ. અત્યારે ધારો કે દુનિયામાં આપણે એકલા જો રહેતા હો તો we would not be endeavoring so much what we are endeavoring today. એટલે આ બધી જ વસ્તુઓ જે આ મોડર્નાઇઝેશન, આ બધું જે વસ્તુઓ જે આવી છે, મોટા મોટા બંગલા, પેલેસીસ, બધું જ માણસો દેખાડવા માટે જ કરતા હોય છે. તો અર્જુનને પણ એ રીતનું જ થયું કે આ બધું હું લઈને કરીશું, મારા સ્વજનો જે છે એ જ નહીં રહ્યા હોય જેની સાથે હું ભોગવી શકું, કે જેને હું દેખાડી શકું, તો હું શું કરીશ? એ 3 લોકનું રાજ્ય પણ મને જોઈતું નથી. પછી એણે બીજી આર્ગ્યુમેન્ટ કરી કે આતંકવાદી ધારો કે હોય તો એને આપણે ડામવા જોઈએ, સમય દેવા જોઈએ આતંકવાદીઓને. પણ કે ઘરમાં જ જો આતંકવાદી હોય તો આપણે શું કરીએ? તો એને તો ના મારી શકાય. ધારો કે આપણા દીકરાઓ કે આપણા હસબન્ડ કે વાઈફ જ એવી રીતના હોય તો યુ કેન નોટ ડુ એનીથિંગ. હવે એટલે અર્જુને ભગવાનને અલગ અલગ જાતની બહુ જ વેલિડ આર્ગ્યુમેન્ટ્સ બધી આપી રહ્યા છે કે હું કઈ રીતે યુદ્ધમાં જઈ શકું. ભગવાન એને કહી રહ્યા છે કે ભાઈ આતંકવાદી જે 6 પ્રકારના આતંકવાદી આપણે ગઈ વખતે જોયા હતા, આ જાતના આતંકવાદી વિષ આપનાર, ઘરને આગ ચાંપનાર,
ઘાતક શસ્ત્રોથી આક્રમણ કરનાર, ધન સંપત્તિ લૂંટનાર, પારકી જમીન પચાવી કાઢનાર, પર સ્ત્રીનું અપહરણ કરનાર, આવા આતતાઈઓ હોય છે અને આ બધાનો નાશ કરવો જ યોગ્ય છે. પણ અર્જુન કહે છે કે ભાઈ આ બધા જ માણસો, ધારો કે મારા કાકાના દીકરાઓ કે મારા કાકાઓ, મારા કુટુંબીજનો, એ બધા જ આ બધા હોય તો એ બધાને તો હું કઈ રીતે મારી. એટલે એ ટૂંકમાં પોતાનો ક્ષત્રિય ધર્મ છે એ ભૂલી ગયો છે અને એ પોતાના શારીરિક જ્ઞાન ઉપર આવી ગયું છે કે મારા શારીરિક સંબંધ આની સાથે શું છે, કે મારા સગા સંબંધીઓ છે આ બધા. તો પ્રભુપાદ ને બધી જગ્યાએ એ અમારા જે ગુરુ છે પ્રભુપાદ, એ કહે છે કે ભાઈ પહેલામાં પહેલો આપણે પોતાનો ધર્મ પાળવો જરૂરી છે. ધારો કે બ્રાહ્મણ હોય તો બ્રાહ્મણ ધર્મ, ક્ષત્રિય હોય તો ક્ષત્રિય, વૈશ્ય હોય તો વૈશ્ય ધર્મ. કારણ કે ભગવાને ચાતુર્વર્ણે મયા સૃષ્ટ, ભગવાન કહે છે ભગવદ ગીતામાં કે આ જે 4 વર્ણો છે એ મેં બનાવેલા છે. તો પછી ભગવાને 4 વર્ણો કેમ બનાવ્યા હશે? જો આપણે એને પાલન ના કરીએ 4 વર્ણોનું, તો આપણે ભગવાનની જે યોજના, ભગવાનની જે અમુક સિવિલાઇઝેશન જે રીતનું બનાવ્યું છે, જે સામાજિક વ્યવસ્થા જે ભગવાન તરફથી બનેલી છે, એનું આપણે ઉલ્લંઘન કરી રહ્યા છીએ. એટલે પહેલામાં પહેલું ધર્મ ને એ બધું જ પછી આવે છે, પણ પહેલામાં પહેલો આપણો જે પોતાનો જે વર્ણાશ્રમ ધર્મ, બરાબર, વર્ણ અને આશ્રમ એ ફોલો કરવો જરૂરી છે. વર્ણ એટલે કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર, બરાબર, જે વર્ણમાં આપણે જે હોઈએ એની ક્વોલિટીઝ પરફોર્મ કરવી બહુ જરૂરી છે. ધારો કે બ્રાહ્મણ છે તો બ્રાહ્મણમાં સદગુણ હોવા જોઈએ બધા, બરાબર, સત્ય, અહિંસા, શૌચ, આર્જવ અને યજ્ઞ, દાન, તપ, આ બધી વસ્તુઓ, પઠન પાઠન, બરાબર, આ બધી વસ્તુઓ બ્રાહ્મણનો સ્વભાવ છે. ક્ષત્રિયનો સ્વભાવ છે કે ધૈર્ય, બરાબર, એનામાં અને એનામાં સાહસિક વૃત્તિ અને દાનવીર, બરાબર, દાન કરવાની વૃત્તિ, આ બધું ક્ષત્રિયના લક્ષણ છે. વૈશ્યના લક્ષણ છે કે કૃષિ, ગૌરક્ષા અને વાણિજ્ય, બરાબર. તો એને કૃષિમાં જે ખેડૂત પ્રજા જે છે, બરાબર, એ સ્પેશિયલી ગૌરક્ષા, જે ગૌરક્ષક લોકો છે, જે ગાયની સેવા કરે છે, અને વાણિજ્ય, આ 3 વૈશ્યના પેલા છે, ધર્મ છે. અને શુદ્રના ધર્મ છે સર્વિસ પ્રોવાઇડર્સ, એ લોકો લોકોને સેવા આપે છે, સેવક ગણ છે. તો આ બધા જ માણસોએ પોતપોતાના ધર્મ કરવા બહુ જરૂરી છે. અને આશ્રમ, વર્ણ અને આશ્રમ, એટલે આશ્રમ એટલે કે આપણે અત્યારે છે કે 25 વર્ષની ઉંમર સુધી બ્રહ્મચાર્ય આશ્રમ, 25 વર્ષથી 50 વર્ષ સુધી ગૃહસ્થ આશ્રમ, 50 થી 75 વર્ષ સુધી વાનપ્રસ્થ આશ્રમ, અને 75 થી 100 વર્ષ સુધી સંન્યાસ આશ્રમ. આ 4 આશ્રમો અને આ 4 વર્ણો, આ આપણે જો માણસ હોઈએ, બરાબર, આ પશુઓ માટે નથી, માણસો માટે છે. તો એટલે ભગવાન અર્જુનને કહે છે કે તું ક્ષત્રિય છે તો તું ક્ષત્રિય ધર્મ બને. એ રીતે જે માણસ જે કુળનો હોય, જેટલા વર્ષનો હોય એ પ્રમાણે એનો આશ્રમ પણ એને ફોલો કરવો જોઈએ. અત્યારે આપણે બધા ગ્રહસ્થ છે તો ગ્રહસ્થ આશ્રમ બરાબર રીતે ફોલો કરવો જોઈએ. છોકરાઓનું ધ્યાન રાખ્યું, પૈસા બરાબર રીતે એનું વહેંચણી કરી, બધી વસ્તુ ઘરમાં કોઈને કઈ પ્રોબ્લેમ ના થાય એ રીતનું આપણું વર્તણૂક, આ બધી જ વસ્તુઓ જરૂરી છે. તો ભગવાન ખુશ રહે છે, બરાબર. એટલે અને પછી હવે આજના શ્લોકમાં આપણે આગળ જોઈએ કે 37મો નંબર આજે શ્લોક છે. તમે લોકો જેને રિપીટ કરવો એ કરી શકો. વેલકમ હેતલ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. સોરી આજે લેટ. શાંતિ છે ને? ના ઘરમાં બરાબર છે ને બધું? હા બરાબર માતાજી. અને તમારી તબિયત સારી છે? હા સારું છે, થોડું કંઈક નું કંઈક ચાલે જ કરતું હોય પણ સારું. આજે અમારે અહીંયા શ્રીનાથજી આવી રહ્યા છે.
હા હા એટલે ઘણા લોકો ગયા છે, 2-3 જણા છે, ઓછા છે આમાં. તો હા હા હા, મેં જોયું કે રેગ્યુલર પેલા ખ્યાતિ માતાજી ને બધાનું મેં દેખાયા નહીં. હા હમ હા, વૈશાલી માતાજી તો એમને મમ્મી ને થોડુંક ઉપરથી નીચે પડ્યા છે એટલે ડરબન મારે છે. ડરબન ગયા છે અચાનક ઓહ, જવું બોલો. પડ્યું. હમ અને ખ્યાતિ માતાજી પાછા રોહિત પ્રભુ એ લોકો ત્યાં જ લાગે છે. તમારે જવાનું હશે પછી? હું જઈશ 11:30 વાગે, જનરલ પબ્લિક માટે ખુલી રહ્યું છે એટલે આપણે જઈશું. બરાબર, સરસ. આ બધું આજે એ જો સાંભળીને આપણે કરીએ. હા સાંભળીને જેટલો આનંદ થઈ જાય ને કે ભલે અહીં છું પણ હા, આપણે ગમે એટલું ઇસ્કોન ફોલો કરે પણ આપણે શ્રીનાથજી પહેલા મોટા એ શેરી તો તો ત્યાં છે. તો હમણાં વીકેન્ડમાં એક જણા ઘરે ગઈ હતી, એટલી મસ્ત છબી, બહુ ભગવાનની, શ્રીનાથજીની એમના ઘરમાં બહુ જ સરસ. બરોડાના છે એ લોકો, બરોડાના, પણ બહુ મસ્ત છે એમના ઘરે. હા, હવેલી બરોડામાં બહુ સરસ છે. હા શ્રીનાથજીની છે. હમ આજે અમારા ભગવાને કઈક બધા સરસ સરસ પહેરીને બેઠા છે એટલે મેં કીધું આપણે આજે મોકલજો દર્શન. હા ચોક્કસ ચોક્કસ. હમણાં તૃપ્તિ માતાજી પહેલા હું બેઠી ત્યારે દેખાડતી, છેલ્લે હું દેખાડીશ આજે હમણાં ક્લાસ પતે. હા, ચોક્કસ ચોક્કસ. મને તો એમાં તમે બધા દર્શન મોકલો છો, એમાં યશોદા મૈયા ને કૃષ્ણનું બાળ સ્વરૂપ, અરે મને દર વખતે એમ થાય કે હું કહી દઉં, આજે તો કહી દીધું. મને એ ફોટો બહુ ક્યુટ છે. હું બિગ સ્ક્રીન કરીને જોઉં, મને આમ એટલો અંદરથી ભાવ એવું થાય. એ જે નીચે એ જે ટીકો ને એ બધું લાયા છે એ પણ કોઈક આ બધા વૈષ્ણવ વાળા જ લાયા છે, જે ઉપર ટીકો ને નીચે છે ને એના કારણે એ બહુ સરસ લાગે છે. બહુ સરસ. એ આમ એનું વર્ણન કરવું ઓછું પડે, બહુ સરસ. ચબી ચબી. ચલો આપણે વાંચીએ. હા માતાજી. યદ્યપેતે ન પશ્યન્તિ, જેને રિપીટ કરવું કરી શકે આમાં ગ્રુપમાં. હા બોલો. યદ્યપેતે ન પશ્યન્તિ લોભોપહત ચેતસઃ લોભોપહત ચેતસ કુલક્ષય કૃતમ દોષમ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદ્રોહે ચ પાતકમ. મિત્રદોહ ચ પાતકમ. છે કે બે ભેગા છે, બે ભેગા શ્લોક છે. ઓકે. કથમ ન જ્ઞેયમ અસ્માભિः કથમ ન મેયાસ્મા જ્ઞેયમ અસ્માભિः મેય અસ્મામિ જ્ઞેયમ અસ્માભિः જ્ઞેય અસ્મામિ પાપદ અસ્માન નિવર્તિતુમ પાપ અસ્માન નિવર્તિતુમ કુલક્ષય કૃતમ દોષમ કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યદ્ભિર્જનાર્દન પ્રપસ્તિ જનાર્દન પ્રપશ્યદ પ્રપશ્યદ ભીર જનાર્દન. ધીર જનાર્દન. આપણે એક વર્ડ કરીને કરીએ એટલે ઈઝી પડશે. ઓકે. યદ્યપેતે ન પશ્યન્તિ ન પશ્યન્તિ હરી બોલ રિયા. લોભોપહત ચેતસઃ લોભોપહત ચેતસઃ કુલક્ષય કૃતમ દોષમ મિત્રદ્રોહે ચ પાતકમ. રિયાને હિન્દી ભાષા નહીં આવડતી ને, એ ખાલી સાંભળીને બોલતી લાગે છે ને. સાંભળીને બોલે છે. બહુ સરસ બોલે છે. કથમ ન જ્ઞેયમ ન મેયમ જ્ઞેયમ ન જ્ઞેયમ अस्माभिः अस्माभिः पापद पापद अस्मान् अस्मात् निवर्तितुम् निवर्तितुम् कुलक्षय कृतम्
कुलक्षय कृतं दोषम दोषं प्रपश्यद प्रपश्य प्रपश्यद पश्य वीर जनार्दन. जनार्दन. ઓકે, આપણે એકવાર ફરીથી હવે આ શ્લોક વાંચીશું. યદ્યપી ન પશ્યન્તિ यद्यपि ते न पश्यन्ति લોભોપહત ચેતસઃ लोभोपहत चेतसः કુલક્ષય કૃતમ દોષમ कुलक्षय कृतं दोषं મિત્રદ્રોહે ચ પાતકમ. मित्रद्रोहे च पातकम्. કથમ ન જ્ઞેયમ અસ્માભિઃ कथं न ज्ञेयस्नामि પાપદસ્માન નિવર્તિતુમ. पापदस्मान् निवर्तितुम्. કુલક્ષય કૃતમ દોષમ कुलक्षय कृतं दोषं પ્રપશ્યદ્ભિર્જનાર્દન. प्रपश्यद्वि जनार्दन. થેન્ક યુ. ઓકે, હવે આ તમે આની મારી સાથે રિપીટ કરો. યદિ यदि જો जो અપી अपि પણ पण એતે एते તેઓ तेओ નઃ नः નહીં नहि પ્રપશ્યન્તિ प्रपश्यन्ति જુએ છે. સોરી, जुए પશ્યન્તિ જુએ છે. पश्यन्ति जुए छे. લોભ लोभ લોભથી लोभथी ઉપહત उपहत વશ થયેલા वश थयेला ચેતસઃ चेतसः મનવાળા मनवाळा કુલક્ષય कुलश्चय કુળનો નાશ कुळनो नाश કૃતમ कृत કરવાથી करवाथी દોષમ दोषं દોષ दोष મિત્રદ્રોહે मित्रद्रोहे મિત્રો સાથે દ્રોહ કરવાથી मित्र साथे द्रोह करवाथी ચ च પણ पा પાતકમ घातकं પાતકમ પાપ पाप કથમ कथं કેમ કેમ ન न નહીં नहीं જ્ઞેયમ ज्ञेयं જાણવું જોઈએ. જાણવું જોઈએ. અસ્માભિઃ अस्माभिः અમારા વડે અમારા વડે પાપાત પાપાત પાપોમાંથી પાપોમાંથી અસ્માદ અસ્માન આ આ નિવર્તિતુમ નિવર્તિતુમ અટકાવવા માટે અટકાવવા માટે કુલક્ષય કુલક્ષય કુળનો નાશ કુળનો નાશ કૃતમ કૃતમ કરવાથી કરવાથી દોષમ દોષમ અપરાધ અપરાધ પ્રપશ્યદ્ભિ પ્રપશ્યતિ પ્રપશ્યદ્ભિ પ્રપશ્યતિ ભ છે બરાબર. પ્રપશ્યદ્ભિ પ્રપશ્યતિ જોઈ શકે તેવા લોકો દ્વારા જોઈ શકે તેવા લોકો દ્વારા જનાર્દન જનાર્દન હે કૃષ્ણ. હે કૃષ્ણ. અનુવાદ અને તાત્પર્ય કૃષ્ણ કૃપામૂર્તિ અભયચરણાનંદ ભક્તિવેદાંત સ્વામી દ્વારા શ્રી પ્રભુપાદની. હે જનાર્દન હે જનાર્દન લોભને વશ થયેલા લોભને વશ થયેલા મનવાળા આ લોકો મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને ભણવામાં હળવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી, પણ કુળનો નાશ કરવામાં
અપરાધ જોનારા આપણે અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મો કરવામાં શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? શા માટે પ્રવૃત્ત થવું જોઈએ? તો અનુવાદ છે, હે જનાર્દન, લોભને વશ થયેલા મનવાળા આ લોકો જો કે પોતાના પરિવારને હણવામાં કે મિત્રો સાથે લડવામાં કોઈ દોષ જોતા નથી. એટલે આ લોકો એટલે દુર્યોધનની પાર્ટી, એ લોકો કોઈ દોષ જોતા નથી. એ લોકો તો પતિત છે, કારણ કે પાપી છે બધા. પણ કોઈનો નાશ કરવામાં અપરાધ જોનારા આપણે આવા પાપ કર્મો કરવામાં શા માટે નિવૃત્ત થવું જોઈએ? તો આપણે તો બધા સત્કર્મો કરનારા માણસ છે. આપણે કોઈ કેમ એ લોકોની સામે, એ લોકો તો પાપ કરે, આપણે શું કામ કરવું જોઈએ? હવે આ બીજું બહાનું એક આપે છે, બીજું રીઝન આપે છે ના લડવા અર્જુન. ભાવાર્થ, ક્ષત્રિયને જ્યારે પ્રતિસ્પર્ધી પક્ષ તરફથી યુદ્ધ અથવા દ્યુત રમવા માટે આમંત્રણ મળે છે ત્યારે તેની પાસેથી નન્નો ભણવાની આશા રખાતી નથી. કર્તવ્યની આવી અનિવાર્યતા હેઠળ અર્જુન લડવાનો ઇનકાર કરી શકતો નહોતો, કારણ કે દુર્યોધનના પક્ષે તેને પડકાર ફેંક્યો હતો. આ બાબતમાં અર્જુને વિચાર્યું કે સામો પક્ષ આવા પડકારના પરિણામોથી અજાણ હોય તેમ બની શકે, પરંતુ અર્જુન અનિષ્ટ પરિણામોને જોઈ શકતો હતો, તેથી આવા પડકારને સ્વીકારી શકતો ન હતો. કર્તવ્ય ત્યારે જ બંધનકારક હોય છે જ્યારે પરિણામ શુભ હોય, પરંતુ જ્યારે પરિણામ વિપરીત હોય ત્યારે તે માટે કોઈને પણ બંધન લાદી શકાય નહીં. આ રીતે ઉચિત અનુચિત નો વિચાર કરીને અર્જુન યુદ્ધ નહીં કરવાનો નિર્ણય કર્યો. તો અહીંયા 2-3 વસ્તુઓ કીધી છે. એમાંથી એક છે કે ક્ષત્રિય, બરાબર, ક્ષત્રિય કોને કહેવાય? તો ક્ષત્રિય એ છે કે જ્યારે એને કોઈ પણ વસ્તુ, ધારો કે દ્યુત ક્રીડા માટે પણ આપણે એ લોકોને આજે પાંડવો હતા એને દ્યુત ક્રીડા માટે લલકારવામાં આવ્યા હતા, બરાબર. તો એ લોકોએ એની ના કહી શક્યા એને, બરાબર, કે કારણ કે ક્ષત્રિય છે તો એ લોકોએ જે પણ ચેલેન્જ આવે છે એમની જીવનમાં એ બધી જ સ્વીકારવી પડે છે, અનિવાર્યપણે. એ લોકો કહી શકે નહીં. એ રીતે ધારો કે કોઈને યુદ્ધ કરવાનું કીધું છે, એ લોકોને સામે જો લડવૈયા આવ્યા હોય, તમને ખબર છે આ જરાસંઘ હતા, એમણે 17 વાર ભગવાન ઉપર આક્રમણ કરે અને 18મી વાર ભગવાન કીધું કે મારા માટે બીજા બધા પર્પસીસ વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમને તે વખતે રૂકમણીને બચાવવા જવાનું તો શિશુપાલ આવીને બેઠા હતા, બરાબર. એટલા માટે, અને બીજી વસ્તુ હતી કે બલરામની સાથે રેવતીના લગ્ન થવાના હતા, તો એટલા માટે 18મી વખત જરાસંઘની સાથે ભગવાને લડ્યા નહીં અને ભગવાન જતા રહ્યા. એના માટે ભગવાને આપણે કરીએ છીએ રણછોડ એના મંદિર છે, બરાબર. તો ભગવાન જે કરે છે ધર્મસ્તુ સાક્ષાત ભગવત પ્રણેતા, બરાબર. ભગવાન યુદ્ધ છોડે તો he can do, બરાબર, એ કરી શકે છે. પણ જો અર્જુન યુદ્ધ છોડે છે તો ભગવાન શું કહે છે? અર્જુન તું શું કામ યુદ્ધ છોડી દે છે? તારે તો યુદ્ધ કરવું જરૂરી છે, બરાબર. તો આ બે પાસાઓ અલગ અલગ છે આખા, બરાબર. કોઈને એમ થઈ શકે કે એક બાજુ અર્જુનને ભગવાન કહે છે તું યુદ્ધ લડ, પણ પોતે યુદ્ધ છોડીને જતા રહ્યા. પણ એટલે જેમ કીધું એમ ભગવાન જયારે વિચારે છે એ જ ધર્મ છે, કારણ કે ભગવાનને ખબર છે કે આના કરતા મોટો ધ્યેય શું હોઈ શકે. તો મહાભારતના યુદ્ધમાં બહુ જરૂરી હતું કે કૌરવોનું માત થાય, અને એના માટે જ યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામિ. જ્યારે પણ અધર્મનો ફેલાવો થાય છે ત્યારે ભગવાન કહે છે કે હું મારી જાતને સર્જન કરું છું, ત્યારે હું આવું છું. તો એમનું પર્પઝ જ આ હતું કે દુર્યોધન જેવા માણસોને, જે પણ એના જે સંલગ્ન માણસો છે એનો નાશ કરવા માટે જ ભગવાને જન્મ લીધો હતો. અને બીજો એના કરતા મોટો પર્પઝ એ હતો કે એમના ભક્તોને
આનંદ આપવા માટે ભગવાને, જેમ કે આ હમણાં વાત થતી કે યશોદા માતાજીને એમના જે બધા બહુ સરસ સરસ ભક્તો હતા, એમને બેસ્ટ પર્પસ ભગવાનનો કાયમ એ જ હોય છે કે ભક્તોને આનંદ આપવા માટે. દુષ્ટોનો નાશ તો ભગવાન એમને પણ કરી શકે છે, પણ એટલા માટે ભગવાને ભગવદ્ ગીતામાં અર્જુનને પ્રેર્યા કે નહીં, તું યુદ્ધ કર, તારો ક્ષત્રિય ધર્મ છે, તું ક્ષત્રિય ધર્મ. એની સામે કોઈ માણસ આર્ગ્યુમેન્ટ કરી શકે કે ભગવાન પણ ક્ષત્રિય, આપણે વાસુદેવ કૃષ્ણ જે હતા દ્વારકામાં એ ક્ષત્રિય હતા, અને જયારે ભગવાન વૃંદાવનમાં હતા ત્યારે વૈશ્ય હતા, ગોવાળ હતા. પણ જયારે ઓરિજિનલી ભગવાન વસુદેવના દીકરા છે તો એ ક્ષત્રિય ધર્મ છે. તો ભગવાને 17 વાર જરાસંઘની સાથે લડ્યા, અને 18મી વખત કેમ રણછોડ રાય બની ગયા, કેમ રણ છોડીને જતા રહ્યા? તો એના માટે મેં તમને કારણ કીધું એમને કારણ કે રૂકમણીને બચાવવા જવાના હતા, અને એમને બીજા બધા કાર્યો કરવા વધારે ઇમ્પોર્ટન્ટ હતું. આ જરાસંઘ જે આ મચ્છરને વારે ઘડીએ મારીને હું શું કોઈ કામ નથી. અને પછી આપણને ખબર છે જરાસંઘનો નાશ કોણે કર્યો, કોઈ કહી શકે? કોઈને ખ્યાલ હશે? ભીમે કર્યો. એટલે એવા મચ્છરને જો ભીમ જેવો માણસ મારી શકતો હોય તો એમાં ભગવાનની શું જરૂર છે? આવી રીતના ઘણી બધી વસ્તુઓ હતી કે જે એક કાલ યવન કરીને પણ હતો, બરાબર? તો કાલ યવન કરીને એક કહેવાય ને કે યવન હતો, યવન, કાલ યવન, બરાબર? જેમાં અત્યારે જે મ્લેચ્છા ને યવન જે છે, જે લોકો યુરોપ ને અમેરિકાની કન્ટ્રીઝમાં જે છે એ લોકો મ્લેચ્છા ને યવના કહેવાય છે, કે જે લોકો ગાયનું માંસ ખાય, ગૌ માંસ ખાય ને બેઝિકલી અનસિવિલાઇઝડ માણસ. આ બધા જે અહીંયા જે વેસ્ટર્ન કન્ટ્રીઝ છે they are not આર્ય, they are યવન અને મ્લેચ્છા કહેવાય એ લોકોને. તો એવા માણસને કાલ યવન હતો, એ યવન હતો, બરાબર? તો એ જયારે એકવાર ભગવાન નીચે ઉતરે છે દ્વારકામાંથી, પેલેસમાંથી બહાર નીકળે છે, તો જોવે છે કે આ તો બહુ સરસ ભગવાન છે, અને આમની તો બધી જગ્યાએ પ્રતિષ્ઠા ને બધું બહુ થાય છે, તો આમને મારી નાખવા જોઈએ. તો કાલ યવન છે એ દ્વારકાનું રાજ્ય બચાવવા માટે આવ્યા હતા, અને એની પાછળ પડ્યા, અને મોટી સેના લઈને આવ્યો હતો કાલ, બહુ જ મોટી સેના લઈને આવ્યો. અને એને એમ કે ભગવાનને આપણે મારી નાખ્યા. તો પણ તે વખતે એમણે ભગવાને શું કર્યું? ભાગતા હતા કાલ યવનથી, પોતાની જાતને બચાવવાનો ટ્રાય કર્યો એમને. એ આગળ જાય, કાલ યવન એની પાછળ જાય, અને એ દોડતા ભગવાનને તો કોણ પકડી શકવાનું છે? તો દોડતા હિમાલય તરફ જતા રહ્યા ભગવાન, અને એની પાછળ કાલ યવન જાય છે, અને એક ગુફાની અંદર જતા રહ્યા, બરાબર? એ ગુફામાં એક માણસ હતો, એ સૂતો હતો, બરાબર? અને એનું નામ હતું મુચુકુંદા, બરાબર? એ મુચુકુંદા ત્રેતાયુગથી કે સત્યયુગથી મારે ખ્યાલથી ત્યારનો સૂતો હતો એ, કારણ કે એને ઇન્દ્રના પક્ષને મહાત કરવા માટે ઘણું બધું મોટું યુદ્ધ કર્યું હતું, અને ભાઈ થાકી ગયો હતો. અને પછી ભગવાન એને પ્રસન્ન થાય છે, ભાઈ તારે શું જોઈએ છે? તો વરદાન માંગે છે. તો એ કહે છે મુચુકુંદા કે મારે શું જોવું છે? મારે ઊંઘ જોઈએ છે. તો એ ત્યારનો જે સત્યયુગ કે ત્રેતાયુગ હતો, મને એક્ઝેક્ટલી યાદ નથી, ત્યારનો એ માણસ સૂતો હતો, બરાબર? હવે એ એટલો જબરજસ્ત સૂતો હોય, અને એને આવીને ભગવાન તો ક્યાંક ગાયબ થઈ ગયા ગુફાની અંદર. એ ગુફાની અંદર મુચુકુંદા સૂતો હતો, બરાબર? અને ભગવાન ગુફાની અંદર જઈને ભગવાન ગાયબ થઈ ગયા. હવે આજે કાલ યવન આવ્યો, આની પાછળ ભગવાનને પેલો કહેવાય ને ટોમ ને જેરી, તો ભાગી ગયો જેરી, પણ ટોમ એની પાછળ આવીને કોને ભટકાયો? કાલ યવનને ભટકાયો. અને કાલ યવન કે જે મુચુકુંદ જે સૂતો હતો એનો પગ વાગ્યો, અને મુચુકુંદની ઊંઘ ઉડી ગઈ. એટલે આપણને ખબર છે જે માણસ ભયંકર ઊંઘમાં હોય, આ કુંભકર્ણ જેવા માણસ હોય, જે પછી આમને વરદાન મળ્યું હતું મુચુકુંદને કે તે આટલું બધું સરસ મજાનું યુદ્ધ લડ્યું છે દેવતાઓના ફેવરમાં, તો તને હું વરદાન આપું છું, તને બહુ સરસ મજાની ઊંઘ આવી જશે. તો એની ઊંઘ તૂટી ગઈ. એટલે એ માણસ એટલો બધો ભભૂકી ઉઠ્યો કે એણે એની આંખો ખોલી, અને એ આંખોમાંથી જ્વાળા નીકળી, અને ત્યાં શું થયું? કાલ યવન આખો ભસ્મીભૂત થઈ ગયો ઓન ધ સ્પોટ, બરાબર? એટલે ભગવાનને કશું કરવાની જરૂરત ના પડી, એટલે એની સેનાની કદી જરૂર ના પડી, આટલી મોટી સેના લઈને આવ્યો હતો કાલ યવન, બરાબર? એટલે ભગવાન જયારે ભાગે છે યુદ્ધમાંથી, ત્યારે એનો પર્પઝ અલગ હોય છે. પણ ભગવાન સામે કહે છે અર્જુનને કે નહીં, તારે તો લડવું પડશે, બરાબર? તો એ અર્જુનને એટલા માટે કહે છે કારણ કે અર્જુન તે વખતે એનું મતિભ્રષ્ટ થઈ ગયું, અને એ પોતાના ખાલી સગા સંબંધીઓને જ જોઈ રહ્યો, એનો ક્ષત્રિય ધર્મ બજાવતો નહોતો. તો
એટલા માટે ભગવાને કીધું કે નહીં, આ યુદ્ધ તારી લડત છે, અને આ બધા જે કૌરવો જે છે એને મહાત કરવા માટે હું ખાલી તને ગાઈડન્સ આપી શકીશ એઝ યોર પરમાત્મા, કે એઝ ઈશ્વર, અને તારા ફ્રેન્ડ તરીકે, તારા પિતરાઈ ભાઈ તરીકે, પણ લડવાનું તો તારે જ છે. બરાબર. તો ભગવદ ગીતામાં પણ ઘણા બધા એવા શ્લોક છે કે જેમાં ભગવાન કહે છે કે જે યુદ્ધ છે એ તારી પોતાની લડત છે, અર્જુનને કહે છે જેમાં. અને બરાબર, એટલે એ વસ્તુ આમાં આ જે શ્લોક છે એમાં કીધું છે. અને 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 અર્જુન આમાં આ શ્લોકમાં કહે છે ભગવાનને, સૌથી પહેલા સ્ટાર્ટ એનાથી થાય છે કે આ લોકો જે છે લોભો અપહત ચેતસ, યદ્યપે તેના પશ્યંતી લોભો અપહત ચેતસ. જયારે માણસમાં લોભ આવી જાય એ વખતે એને શું થાય? બુદ્ધિભ્રષ્ટ થઈ જાય. આપણે બધા જયારે લોભી બની જઈએ, જયારે આપણામાં એ બધા વિચારો આવવા માંડે કે બધી વસ્તુઓ પ્રાપ્ત કરી લઈએ અને કંઈક ભૌતિક પ્રસિદ્ધિ મળી જાય આપણને, ત્યારે આપણી બુદ્ધિ નષ્ટ પામે છે. અને બુદ્ધિ નષ્ટ પામે એટલા માટે આપણું પતન ચાલુ થઈ જાય છે. બરાબર. ધ્યાયતો વિષયાન પુંસા સંગસ્તેષુપજાયતે. જ્યારે આપણે લોકો અલગ અલગ વસ્તુઓ, ઇન્દ્રિયોના સ્વામી બનવાની ટ્રાય કરે છે, વિષયોના સ્વામી. ધ્યાયતો વિષયાન પુંસા સંગસ્તેષુપજાયતે. એની સાથે સંગ થાય, એની સાથે શું થાય? ઇન્દ્રિયોના વિષયો સાથે આપણને સંગ કરી નાખીએ ત્યારે શું થાય? ધ્યાયતો વિષય પુંસા સંગસ્તેષુપજાયતે સંગાત સંજાયતે કામા. બરાબર. ત્યારે આપણને લોભ આવવા માંડે છે. કામ એટલે કે લોભ, આ ડિઝાયર. બરાબર. આ લઈ લે, પેલું લઈ લે, આ કરી નાખીએ. અને કામા ક્રોધાવી જાય તે સંગાત સમજાય કામા ક્રોધાવી જાય. એના ઉપર શું આવે? ક્રોધ, માણસે ગુસ્સો આવવા માંડે. જયારે ના મળે કોઈ ઈચ્છા હોય, ભૌતિક ઈચ્છા, એ ના મળે એટલે ગુસ્સો આવવા માંડે. ક્રોધાત ભવતી સમોહ. એનાથી શું થાય? આપણે સમોહિત થઈ જઈએ. ક્રોધ આવે એટલે આપણામાં સંમોહન ભાવના આવી જાય, કે એટલે કે ભ્રમિત થઈ જઈએ. બરાબર. આપણી બુદ્ધિ ભ્રમિત થવા માંડે. અત્યારે જે અર્જુનને થયું છે પણ કહે છે કે લોભો હતો, મારી બુદ્ધિ ભ્રમવા માંડી છે, એના હાથમાંથી ગાંડી સરી ગયા, બધું થવા માંડ્યું. બરાબર. અને ક્રોધાત ભવતી સમોહ સમોહાત સ્મૃતિ વિભ્રમ. એની જે મેમરી પાવર જે છે, સ્મૃતિ, બરાબર, એ ઓછી થવા માંડે છે ધીરે ધીરે. સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશ. જેવી મેમરી પાવર ઓછી થઈ જાય એટલે કે જે સામાન્ય બુદ્ધિ હોય, બુદ્ધિ નાશ થવા માંડે. અને બુદ્ધિ નાશાત પ્રણશ. જેવી બુદ્ધિ નાશ પામે કે સામાન્ય વસ્તુ જે સમજવાની જે માણસમાં જે નોર્મલ લૌકિક જે વૃત્તિ છે એ જતી રહે, ત્યારે શું થાય? પતન થઈ જાય માણસ. પતન થઈ જાય એટલે ભગવાનને ભૂલી જાય. તો આ વસ્તુ છે, આ માયાદેવીનો પ્રતાપ છે. બરાબર. જયારે માણસ બહુ માયામાં પડી જાય છે અને ત્યારે લોભી બની જાય છે, ત્યારે એની ચેતના કે છે કે લોભો પહત ચેતસા. અર્જુન કે છે કે દુર્યોધનને લોભના કારણે એની જે સામાન્ય એની જે વિચારવાની જે વૃત્તિ છે, જે સમજવાની વૃત્તિ છે, એની જતી રહી છે. બરાબર. પણ એની તો જતી રહી છે, પણ એની સામે મારી શું કામ ગુમાવી? મારામાં તો તમે મારી સાથે છો, હું તો ભક્ત છું. તો ભગવાનને કહે છે કે દુર્યોધનની બુદ્ધિ નષ્ટ પામી છે, તો મારે શું કામ કરવું જોઈએ? બરાબર. એવી રીતે આપણા ભૌતિક જગતમાં બીજી એક વસ્તુ પણ છે કે જે ભગવદ ગીતામાં વર્ણવવામાં આવી છે. ભગવાન કહે છે કામે સ્થિર રીત જ્ઞાન લોભો અપહત ચેતસા. જેમાં આમ કીધું કે લોભથી એની ચેતના અપહરણ થઈ ગયું છે. બરાબર. સમજાય છે ને કે અર્જુને એવું કીધું કે ભાઈ દુર્યોધનની લોભ આવવાથી એની જે સામાન્ય બુદ્ધિ, જે સમજણ છે, એ હરણ થઈ ગયું છે. અપહરણ થઈ ગયું છે. લોભથી એની સામાન્ય બુદ્ધિનું અપહરણ થઈ ગયું છે. તો એવી રીતે ભગવદ ગીતામાં જે લોકો દેવી દેવતાઓના પૂજક છે એના માટે પણ ટીકા કરી છે ભગવાન. કે ઘણા લોકો એમ કે છે કે કારણ કે તમે કૃષ્ણમાં માનો છો તો તમે એટલા માટે કૃષ્ણનું કહો છો કે ઉપર છે. બરાબર.
એવી રીતે જે લોકો શિવજીમાં માને એ લોકો શિવજી ઉપર છે, ઘણા લોકો દેવી દેવતા માને દેવી દેવતા ઉપર છે. તો એના માટે ભગવદ્ ગીતા શું કે છે? ભગવદ્ ગીતામાં કીધું છે ભગવાને કે કામે સ્થિતે રીત જ્ઞાના પ્રપદ્યંતે અન્ય દેવતા, જેનું કામ ભાવના છે, એટલે કે અલગ અલગ વસ્તુઓના એને એ થઈ જાય કે આ પ્રાપ્ત કરી લે, પેલું પ્રાપ્ત કરી લે, બરાબર. પ્રપદ્યંતે અન્ય દેવતા, તે વખતે માણસ ક્યાં જાય છે? બીજા દેવી દેવતાઓની પૂજા કરવા માટે જાય છે. કે એક શ્રીફળ ધરાઈ દઈશું તો ગણેશજી ખુશ થઈ જશે અને આપણને આ વસ્તુ આપી દેશે, બરાબર. એક આજે જે લોકો વેસ્ટ બેંગાલના લોકો છે એ લોકો શું કરે છે, બકરા લઈને દુર્ગા માતા પાસે ભોગ ધરાવવા માટે જાય છે કે એક બકરો ચડાવીશું, બરાબર. તો કામે સ્થિતે રીત જ્ઞાના, એ લોકોનું જે જ્ઞાન છે, બુદ્ધિ છે, ભ્રષ્ટ થઈ ગઈ. એટલા માટે એ લોકો શું કરે, આવી રીતના પ્રપદ્યંતે અન્ય દેવતા, બીજા બધા દેવી દેવતાઓ પાસે જાય અને કે પ્રપદ્યંતે અન્ય દેવતા તમ નિયમ આસ્થા પ્રકૃતિ નિયંતા. ક્યાંથી આવી એમની આસ્થાના નિયમ? પોતાની પ્રકૃતિ પ્રમાણે, બરાબર. અત્યારે મારી પ્રકૃતિ એવી હોય, એકદમ નીચ કક્ષાની હોય, તો એ પ્રમાણે હું એમ વિચારું કે સારું એક બકરો ધરાઈ દઈશું, ભગવાન ખુશ થઈ જશે, બરાબર. એનાથી થોડીક ઉપર હોય તો એમ વિચારે કે એક શ્રીફળ વધારી દઈશું તો ભગવાન ખુશ થઈ, મને આટલી વસ્તુઓ મળી જશે, બંગલો ને મારા છોકરાને હારો માર્ક આવી જશે, બરાબર. અને એના કરતા થોડી ઊંચી પ્રકૃતિ હોય તો આટલા લાખ રૂપિયા આપી દઈશું તો આપણું કામ પતી જશે, બરાબર. તો એ જાતનું બિઝનેસ માઇન્ડ ભગવાન સાથે, બિઝનેસ ટ્રાન્ઝેક્શન, કે આ આપીશું ને આ આપણને મળી જશે. તો એ વસ્તુ કૃષ્ણના કેસમાં નથી થતી. એટલા માટે આપણે જોઈએ છે કે કૃષ્ણના ભક્તો બહુ ઓછા છે દુનિયામાં, દેવી દેવતાઓના ભક્ત આટલા બધા વધારે છે, કારણ કે ઝડપથી ફળની પ્રાપ્તિ થઈ જાય છે. પણ કૃષ્ણની જે છે એ, કારણ કે ભગવાન બિઝનેસ નથી કરતા, ભગવાન આપણી અંદર બેઠા છે, એટલે ભગવાન તો બધું જોવે છે કે આપણે શું સાચું શું ખોટું. પણ દેવી દેવતા આપણી અંદર નથી બેઠા, આપણા હૃદયમાં. એટલે આપણને જે જોઈએ બધું દેવી દેવતા પ્રોવાઈડ કરે છે, પણ ભગવાન નથી આપતા. તો આવી રીતે જે લોકોની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે એ લોકો આવી રીતે દુર્યોધનની જેમ અલગ અલગ વસ્તુઓની પાછળ કાં તો જાય છે, અલગ વિચારો રાખે છે, અથવા તો એ લોકો અલગ અલગ દેવી દેવતાઓની પૂજા કરે છે એની પ્રકૃતિ પ્રમાણે, બરાબર. જે રીતનું એનું સુકૃતિ હોય, ઘણા સત્વગુણમાં હોય તો એવું કહેવાય છે સત્વગુણમાં જે માણસ હશે એ માણસ દેવી દેવતાઓની પૂજા કરે છે. રજોગુણમાં હશે એ લોકો માણસોની પૂજા કરે, ઇવન માણસોની પૂજા કરે ઘણા લોકો, કે જેમ કે ગાંધીજી છે, બરાબર, પૂતળું હોય, વલ્લભભાઈ પટેલના પૂતળાઓની સેવા કરે, અને નેતાઓની પૂજા કરે, બરાબર. અને જે લોકો તમોગુણમાં હશે એ લોકો કોની પૂજા કરશે? ભૂત પ્રેત, એ તમોગુણ. તો આ રીતના 3 છે. અને જે લોકો શુદ્ધ સત્વમાં હશે એ લોકો ભગવાન વિષ્ણુની પૂજા કરે છે. તો અલગ અલગ આગળ પણ આપણે જોઈશું, ભગવદ ગીતામાં આવશે કે અલગ અલગ ડિવિઝન્સ ઓફ ફેથ, બરાબર. અલગ અલગ માણસોના જે માન્યતાઓ છે એ કઈ રીતે ચેન્જ થાય છે, અને કઈ રીતના એની પોતાની પ્રકૃતિ પ્રમાણે કઈ રીતે અલગ અલગ રીતે ભગવાનો અલગ ભગવાનની અલગ પ્રવૃત્તિ માર્ગ લઈને સેવા કરે છે, બરાબર. હરે કૃષ્ણ. રોહિત પ્રભુ, કઈ તમારા ક્વેશ્ચન છે? હાથ ઊંચા કર્યા છે એટલે હરે કૃષ્ણ. ચલો હરે કૃષ્ણ. નીકળીએ. કઈ ક્વેશ્ચન છે? નહીં ને? ઓકે, જઈ રહ્યા છે. ઓકે ઓકે ઓકે, સારું. તો આ રીતનું છે. તો એકવાર આપણે ફરીથી એ શ્લોક જોઈ લઈએ કે શું કહેવા માંગે છે. એકાદ વસ્તુ કદાચ રહી ગઈ હોય તો. 9 ને 6 થઈ ગયા ને એટલા માટે. ઓકે, તો કથમ ન જ્ઞેયમ અસ્માભિः પાપદ અસ્માન નિવર્તિતું કુલક્ષય કૃતમ દોષમ. એ બીજી વસ્તુ એક આમાં કીધી છે કે આ બધાને મારવાથી આપણા કુળનો પણ નાશ થશે. તો એક બીજો પોઈન્ટ એને કીધો કે અર્જુને ભગવાનને આર્ગ્યુમેન્ટમાં કીધો કે ભાઈ
આપણા કુળનો પણ નાશ થશે, આ બધા અનિષ્ટ પરિણામો. પરંતુ અર્જુન અનિષ્ટ પરિણામો જોઈ શકતો હતો, તેથી આવા પડકારને સ્વીકારી શકતો નહોતો. કે આમાં ભીષ્મ પિતામહ છે, દ્રોણાચાર્ય છે, બરાબર, મોટા મોટા ગુરુજનો છે, પિતામહ છે, આ બધાને મારી નાખવામાંથી આપણા કુળનો પણ નાશ થશે ધીરે ધીરે કરતા. તો આવા બધા પાપ કરવો કેમ કરવા જોઈએ, બરાબર. અને તો કોઈક માણસે, હમણાં અમારે એક ક્લાસ હતો લીલા પોષણ પ્રભુ, એમાં કોઈકે ક્વેશ્ચન પૂછ્યો હતો કે પાપ શું ને પુણ્ય શું, બરાબર. બધી ઘણી જગ્યાએ પાપ 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 બહુ લખ્યું છે, તો ઘણા લોકોને એમ થાય પાપ શું, કેટલી હદ સુધી કોને પાપ કહેવાય. તો જે પણ વસ્તુ શાસ્ત્રોમાં કે વેદોમાં આપણને વર્ણવવામાં આવી છે, ધારો કે હમણાં આપણે જોયું કે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર, બરાબર, અને વર્ણાશ્રમ ધર્મ, બરાબર. આશ્રમ એટલે કે બ્રહ્મચાર્ય આશ્રમ, ગૃહસ્થ આશ્રમ, વાનપ્રસ્થ આશ્રમ ને સંન્યાસ્ત આશ્રમ. આ બધી જ વસ્તુઓ વેદોમાં વર્ણવેલી વસ્તુઓ છે, અને એ ફોલો કરવી જરૂરી છે. એ આપણે ધારો કે ના અનુસરીએ તો એને કહેવાય પાપ, અને જો અનુસરીએ તો એને કહેવાય પુણ્ય, અથવા તો નોર્મલી આપણે જીવી રહ્યા છે વ્યવસ્થિત. તો પાપ એટલે કે ગમે તે એ વસ્તુ કે જે વેદો જે વર્ણિત છે, જે એકચ્યુઅલી કીધેલી છે, પણ આપણે ફોલો નથી કરતા, બધી જ વસ્તુઓ પાપ. એટલે પાપનો ક્રાઇટેરિયા બહુ મોટો છે. એટલે આપણે જે વસ્તુ જ્યારે પણ જે કરીએ કર્મ, એ થોડો વિચારીને કરવો જોઈએ, તો સારું પડે. બેઝિકલી આપણે આપણું જે ધર્મ છે અત્યારે એ ફોલો કરવો જોઈએ. તો માતાએ માતૃધર્મ, પિતાએ પિતૃધર્મ, બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય, શૂદ્ર, આપણી પ્રાઇમરી રિક્વાયરમેન્ટ છે. એ પછી આપણે આગળ જવું જોઈએ કે ભગવાનને કઈ રીતે અર્ચન, પૂજન, એ બધી વસ્તુ આવે. પણ પહેલા સર્વપ્રથમ મનુષ્ય આપણને બનાવ્યા છે ભગવાને, તો આપણે વ્યવસ્થિત ધર્મ પરાયણ રહીને જીવન જીવવું જોઈએ. ઓકે, થેન્ક યુ. અને નેક્સ્ટ વીક આપણે 39મો શ્લોક જોઈશું. 46 શ્લોક છે પહેલા અધ્યાયમાં, એટલે આપણે આ ટૂંક સમયમાં પહેલો અધ્યાય પતી જશે આપણે. અને એ પછી આપણે નાની એવી ક્વિઝ કદાચ રાખીશું, કે એટલે બધા લોકો એટલા માટે કે વાંચતા રહેજો, કારણ કે શીખીએ છે તો આપણે એટલીસ્ટ આપણું એક અધ્યાય પતે એટલે આપણું આટલું કામ પતી ગયું થાય આપણને, કે વાંચીએ તો આપણે પોતે પણ આખા ખ્યાલ આવે એવું સરસ આપણે નોલેજ થઈ જાય. બીજા 7 શ્લોક બાકી છે, પછી આપણે પહેલો અધ્યાય બતાવીશું. હરે કૃષ્ણ. કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી શકો. હરી બોલ રહી. સરસ, તમે સવારે ઉઠો છો બેસીને તો મને સારું લાગે છે. અમારે તો છોકરા બે ઘરમાં સૂતા હોય છે, અને એ બહુ આળસુ છે. મારે બી એવું જ છે. વેકેશન છે એટલે બધું. લોકોનું અમુક, હા, સિડનીમાં વેકેશન છે અત્યારે. હા, હવે ટ્યુઝડે થી સ્ટાર્ટ થઈ જશે, 2 વીક પતી જશે હોલિડેઝ ના. હા, કારણ કે મેં સાંભળ્યું કે બ્રિસ્બેનમાં અલગ છે આ લોકોનું. ક્વીન્સલેન્ડમાં તમારે ત્યાં અમારે પણ ટ્યુઝડે થી ચાલુ થાય છે, મંડે થી ચાલુ થાય છે. અમારે ટ્યુઝડે થી એમ કરતા કરતા પણ 2 વીક હાર્ડ પડી જાય છે. અરે બહુ જ પ્રોબ્લેમ થાય છે, ઘરે હોય ને તો બહુ જ તકલીફ પડે. છોકરાઓ શું કરું એવું કરે. અને આપણે આ બધી પાછું જો મારી આજુબાજુ બેસે તો હું આવી જ વાતો કાઢું, એટલે થોડી વાર થઈને ઉભા થઈને જતા રહે કે તને રાખો. એ છે એ લોકોને, બરાબર છે. મેં કીધું જે છે આ જ છે, શીખો કીધું. સાચી વાત છે. સારું છે. કોઈ ક્વેશ્ચન છે કોઈને? હરે કૃષ્ણ. ગઈકાલે છોકરાઓનો ક્વેશ્ચન હતો. હા, કંઈક વાત હતી તો હા. મને કહે છે કે તું કૃષ્ણ ભગવાન નું એમ કે પ્રેયર કરવાનું કે છે, અને રામ ભગવાન, કૃષ્ણ ભગવાન, પણ કે આપણામાં એટલા બધા ભગવાન છે ને મમ્મી, તો કે આ ક્રિશ્ચિયન લોકોને બધાને સારું ઓનલી ઈશુ તો એમનું પ્રેયર કરે, તો આપણામાં કેમ?
બધું એનું છે. નિરાકરણ હમણાં કદાચ તમને એટલે જ મારાથી ભગવાને જ પ્રેર્યું હશે કે અચાનક આ વાક્ય આવ્યું કે અન્ય દેવતાઓની આપણે આજે વાત હા. કરી ને હા એટલે ભગવદ ગીતામાં પણ ભગવાને કીધું છે કે કામે સ્થિતે રીત જ્ઞાન પ્રપદ્યંતે અન્ય દેવતા. માણસ બીજા બધા દેવતાઓની પૂજા ક્યારે કરવા જાય કૃષ્ણને છોડીને? કાલે હું એક ગોપાલ ભટ્ટ ગોસ્વામી, તમે જો વૃંદાવન ગયા હો તો આપણે રાધારમણ દેવજીનું મંદિર છે, બરાબર, બહુ સરસ નાના એવા રાધારમણ દેવજી છે આટલા હમ તો એમની જે વર્શિપ છે, ડેટી વર્શિપ, એ હમ વર્લ્ડ ક્લાસ એકદમ આમ બેસ્ટ, એમ બહુ સરસ, સૌથી સરસમાં સરસ એકદમ નીતિ નિયમોથી. એટલે આપણે જે ઇસ્કોનમાં જે અત્યારે જે ડેટી વર્શિપ જે કરીએ છીએ મંદિરમાં જે છે એ ઇસ્કોનના મંદિરમાં બહુ ચુસ્તપણે એ લોકો ફોલો કરે છે. એ પણ રાધારમણ માંથી જ આવેલું છે. તો એ રાધારમણજી જે છે એ સ્વયંભૂ ભગવાન પ્રગટ થયેલા છે. ગોપાલ ભટ્ટ ગોસ્વામી નામના જે ગોસ્વામી હતા, ષટ ગોસ્વામીમાંથી, એમની પાસે શાલિગ્રામ શિલાઓ હતી. તો એમાંથી સ્વયંભૂ રાધારમણજી પ્રગટ થયેલા છે. તો એ જે શાલિગ્રામ શિલાનો એ જે ગોપાલ ભટ્ટ ગોસ્વામી જે છે, જેમણે ભગવાનને પોતે લઈ આવ્યા આ ધરતી ઉપર, એ ગોપાલ ભટ્ટ ગોસ્વામીએ એક પુસ્તક લખ્યું છે. એનું નામ છે સત્ક્રિયા સાર દીપિકા. સત્ક્રિયા સાર દીપિકા, બરાબર. એની અંદર એમણે પહેલા એકચ્યુઅલી સત્ક્રિય સાર દીપિકામાં તો અલગ આપણા જે સંસ્કારો છે એના ઉપર કહેવામાં આવ્યું છે કે જ્યારે માણસ સૌથી પહેલા ગર્ભધાન સંસ્કાર, પછી આવે કે શ્રીમંત સંસ્કાર, અલગ સંસ્કારો ઉપર વાત કરવામાં આવી છે. પણ એની પહેલા એ લોકો જે એકદમ જે પૃષ્ઠભૂમિ હોય ભૂમિકા, એમાં એમણે આટલા મોટા જે સંતો હતા સદગોસાઈમાંના એક, એમણે આખું વિષ્ણુ ઉપર લખેલું છે કે વિષ્ણુઓની આરાધ્યા જ કેમ કરવી જોઈએ. જે રીતનું આજે આપણે ભગવદ ગીતામાં શીખ્યા કે જે લોકોની બુદ્ધિ હણાઈ ગઈ છે એવા લોકો અલગ દેવી દેવતાઓની પૂજા કરે છે. જે લોકો શુદ્ધ સત્વમાં છે એ બધા વિષ્ણુની પૂજા કરે છે. તો એમાં લખ્યું છે કે શિવા પણ વિષ્ણુ છે, શિવા નારાયણ, બ્રહ્મા નારાયણ, ઇન્દ્ર નારાયણ, ચંદ્ર નારાયણ, સૂર્ય નારાયણ. એટલે એમાં ઘણી બધી, અને આ તો ખાલી એક એક્ઝામ્પલ આપું છું, એમાં લગભગ 50 જેટલા શ્લોકો આવી રીતના અલગ કીધા છે કે જેમાં ઇવન જે પદ્મ પુરાણ છે, જે વિષ્ણુ જે આપણે શંકર ભગવાને પાર્વતીને કીધેલું છે, તો એમાં પણ શંકર ભગવાને પાર્વતીને એકલી વિષ્ણુની સ્તુતિ કરેલી છે પદ્મ પુરાણમાં. તો જે વિષ્ણુ આરાધના છે એ સર્વશ્રેષ્ઠ છે, બરાબર. એનાથી બીજી કોઈ આરાધના નથી. કારણ કે પહેલાના જમાનામાં ઇવન વેદો, પુરાણો, ઉપનિષદમાં પણ એમાં લખેલું છે કે વેદો, પુરાણો, ઉપનિષદમાં બીજા કોઈ દેવી દેવતાઓની કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. ઇવન ગણેશની કોઈ જગ્યાએ ઉલ્લેખ નથી. એટલે ઉલ્લેખ એટલા માટે જ છે કે જે લોકો કર્મી માણસ છે, ધારો કે તમે એકવાર વિષ્ણુના સેવક બની ગયા, જેમ કે આપણા બધાના ઘરમાં અત્યારે આપણે ભગવાન કૃષ્ણ બિરાજમાન છે, તો એ લોકો માટે મારે બોલવું ના જોઈએ, પણ એમાં તો એટલી હદ સુધી લખ્યું છે કે ગણેશ, શિવજી, આ બધાની જો તમે સાયમલ્ટેનિયસલી પૂજા કરો તો એ અપરાધજનક છે. આપણે તો કરીએ છીએ, આપણે તો દેવતાઓથી થોડા ગભરાઈએ છીએ એટલે આપણે કરીએ છીએ. પણ જે કીધું છે કે એમાં આટલી હદ સુધી લખેલું છે કે ઇવન આપણે વિષ્ણુ પુરાણમાં પણ લખેલું છે. હું તમને એ મોકલાઈશ, એમાં બહુ સરસ છે. એમાં બધું જે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે, પછી અમુક બધા શ્લોકો લખેલા છે એનું ઇંગ્લિશ ટ્રાન્સલેશન છે. ગઈકાલે હું રાતના બેસીને વાંચતી હતી તો બહુ આશ્ચર્યજનક વસ્તુઓ બધી એમાં લખેલી છે. પણ એકલા એમાં જ નહીં, પણ તમે ભાગવત પુરાણમાં જાઓ, પહેલો સ્કંદની અંદર બીજો અધ્યાય જે છે ભાગવત પુરાણનો, એમાં પણ આખું આ જ લખ્યું છે કે દેવી દેવતાઓ છે એ ખાલી માત્ર કર્મીઓ માટે છે કે જેમને હજી કૃષ્ણ ભાવના લીધી નથી. એટલે કે આ એક યોગા લેડર કહેવાય ને, એ છે કે એક સીડી હોય, બરાબર. તમે ધારો કે હજી કેજી ના ક્લાસમાં હો તો તમને ડાયરેક્ટલી 12th સ્ટાન્ડર્ડ સુધી પ્રમોટ ના કરાય, બરાબર. તો જે માણસ શુદ્ધ સત્વમાં હશે એ જ વિષ્ણુની આરાધના કરશે. એટલા માટે જે વિષ્ણુના આરાધક હોય એ લોકોએ
ઇવન આ લોકોનું ક્રિટિસિઝમ ના કરવું જોઈએ. જે લોકો ગણપતિને શિવજીને ને એ લોકોને જે પૂજા કરતા હોય એને એ લોકો જે ક્રિટિસાઇઝ કરે છે, જે વિષ્ણુના આરાધના વાળા માણસો, એ પણ ના કરવું જોઈએ. કેમ? કારણ કે એ લોકો હજી એ સ્ટેજ ઉપર નથી આવ્યા, તો એ લોકોની માટે એ સેવા જરૂરી છે, દેવી દેવતાઓની સેવા કે દુર્ગા માતાની સેવા. કારણ કે હવે કલકત્તામાં માણસો છે, બરાબર, એ લોકો માંસાહારી છે, પહેલેથી એ જ ખાય છે, માછલા ખાનારા માણસો છે, તો બકરા ખાનારા. તો કારણ કે એ લોકોનું જે વૃત્તિ છે એ તમોગુણી વૃત્તિ છે. તો તમોગુણી માણસને આપણે કહીએ તમે વિષ્ણુની આરાધના કરો, તો એ તો નહીં કરવાનું, કારણ કે એને એનો ધર્મ છોડવો, એને માછલા કાપવાનું બધું છોડવું પડશે, બરાબર, એ કરવું નથી. તો એટલા માટે આ કાળી માતાની પૂજા આવી કે કાળી માતાને જઈને તમે એટલીસ્ટ બકરો ધરાઈ આવો પછી ખાઓ, એટલીસ્ટ પ્રસાદ ખાઓ તમે. એટલે બલિ આપવાની પ્રથા આવી કે બલિ આપો. એટલે અત્યારે આપણે વેસ્ટ બેંગાલ બાજુ જઈએ તો ઘણા બધા લોકો બકરાને ખેંચી લઈ જાય કાળી માતાને ધરાવવા. એટલીસ્ટ એ લોકો ધરાઈ રહ્યા. પ્રભુપાદ ઘણા બધા એમના વિશ્લેષણમાં ઘણી જગ્યા કરી રહ્યા છે, કારણ કે પ્રભુપાદ પોતે વેસ્ટ બેંગાલના હતા, કલકત્તાના. એટલે આ બધી વસ્તુ કીધેલી છે. એટલે આ બધા દેવી દેવતાઓ છે, દે આર રિક્વાયર્ડ, બટ ટુ હોમ, કે જે લોકો કર્મી માણસો, જે લોકો વિષ્ણુ આરાધના સુધી પહોંચ્યા નથી, એ લોકો માટે જરૂરી છે. પણ આપણે એકવાર તમે વિષ્ણુની આરાધના કરતા હો તો તમે બીજા દેવી દેવતાને ત્યાં જાઓ, એવું નહીં કે નહીં જવાનું, પણ એને ત્યાં જઈને પણ આપણે ભગવાનની આરાધનાની, સેવાની, પૂજાની માંગણી કરવી જોઈએ. કે ધારો કે શિવજીના મંદિરમાં ગયા તો એવી પૂજા કરવી જોઈએ કે મને ભગવદ્ ગીતામાં સમજણ પડે એવા આશીર્વાદ આપો. કારણ કે વૈષ્ણવા નામ યથાશંભુ, સૌથી મોટા વૈષ્ણવ આ દુનિયામાં જો હોય તો બેસ તો રાધારાની છે, એ પછી શિવજીનું નામ આવે છે. શિવજી છે એ બહુ જ મોટા કૃષ્ણ ભક્ત છે, ગોપેશ્વર મહાદેવ ને બધું છે વૃંદાવનમાં, ગોપી બનીને આવ્યા હતા ભગવાનની સાથે રાસલીલા કરવાની. ઇવન ભાગવતમ, શ્રીમદ ભાગવત પુરાણમાં શ્લોક છે કે નિમ્ન ગાનામ યથા ગંગા, જે નદીઓ છે એમાં ગંગા છે, ગાયત્રી નામ છંદ સામહમ, તો બધા છંદોમાં ગાયત્રી મહાન છે. અને વૈષ્ણવાનામ યથાશંભુ, વૈષ્ણવો જેટલા પણ છે બધામાં શંભુ બેસ્ટ છે, શંભુ શિવ શંકર. અને જેટલા પણ વેદો, પુરાણ, ઉપનિષદ છે એ બધામાં ભાગવત પુરાણ એ બેસ્ટ છે. એટલે આ એક શ્લોક છે, હું મોકલીશ આજે, બહુ સરસ છે શ્લોક. તો ભાગવત પુરાણમાં લખેલું છે આ વસ્તુ કે શંભુ જે છે બેસ્ટ ઓફ વૈષ્ણવ. એટલે બેસ્ટ જે ધારો કે આપણે વૈષ્ણવ કોઈની પાસે જે બહુ ઉચ્ચ કોટીનો વૈષ્ણવ હોય છે, ધારો કે પ્રભુપાદ છે, એની પાસે આપણે શું માંગવાના? આપણે ભગવાનની ભક્તિ માંગવાના. તો એ રીતે આ બધા જે અમુક દેવી દેવતાઓ છે એ બધા દે આર વેરી ગ્રેટ ડિવોટીઝ ઓફ કૃષ્ણ. તો આપણે ત્યાં જઈને પણ ભગવાનની ભક્તિ ધારો કે જો માંગીએ, આપણે એક વૈષ્ણવ તરીકે આપણો એ જ ધર્મ છે, તો ઇટ ઇઝ વેલિડ, ઇટ્સ ગુડ. પણ જો આપણે ત્યાં જઈને, ઓબ્વિયસલી આપણે બધા વિષ્ણુના ભક્ત છે તો આપણે ત્યાં જઈને બીજી બધી તો વસ્તુઓ કોઈ માંગવાના નથી. તો એ કર્મી માણસો માટે છે કે આ લોકોના મંદિરમાં જાય ને કે ભાઈ મારા છોકરોનું એડમિશન મળી જાય, આલિશાન બંગલો બની જાય, આપણે ઘરમાં સુખ સમૃદ્ધિ થઈ જાય, સુખ સંપત્તિ ઘરે આવે, કસ્ટમિટેડ છે ને. પણ એ બધી વસ્તુ આ છે, નવા ગીતો બધા બન્યા છે, પણ એટલે આ ઇસ્કોનમાં બધા લોકો બહુ આ વસ્તુઓની ટીખળ ઉડાવે છે. કારણ કે સી ધીસ ઇઝ નોટ વી શુડ આસ્ક વોટ વી શુડ આસ્ક ટુ વિષ્ણુ, બરાબર. ભગવાનને આ વસ્તુ જય જગદીશ હરે કરે અને પછી આ બધી વસ્તુ બોલે કે ભાઈ સુખ સંપત્તિ ઘરે આવે, કસ્ટમ, તો પછી તો ધેન આપણે તો પછી ત્યાં જ જવું જોઈએ કે જ્યાં દેવી દેવતાઓ આપવાના છે. આ બધી વસ્તુઓ દેવી દેવતાઓ, વિષ્ણુ તો શું આપે છે? વિષ્ણુ, પ્રભુપાદ કહે છે કે તમે એક રાજા પાસે ધારો કે જાઓ, બરાબર, એક રાજા પાસે, તો એ રાજા પાસે આપણે શું માંગવાના કે ભાઈ એક રાજ્ય આપો, બરાબર. ધારો કે એવું કશું મંગાય, બરાબર. રાજાને એમ કહીએ કે ભાઈ તમારા મહેલની થોડી ધૂળ જોઈએ છે મને,
એટલે વિષ્ણુના કેટેગરીનું માંગવું જોઈએ. વિષ્ણુ પાસે શું માંગે કે ભાઈ મને તમારો કૃષ્ણ પ્રેમ આપો અને મને સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં તમારી સાથે લઈ જાઓ. આ વસ્તુ મંગાય, ધેન ઇટ ઇઝ અ ગુડ થિંગ. પણ વિષ્ણુ પાસે આપણે જઈને માંગીએ કે ભાઈ મારો પુત્ર અને એક્ઝામમાં સારો પાસ માર્ક થઈ જાય, તો એટલે એવું છે બધી વસ્તુ. પણ છતાંય માણસો આ વસ્તુઓ માંગે છે. આમાં જોડાયા પછી અને વચ્ચે બી કહેલું તમે કઈક વાત હતી કે કઈક લાઈફમાં આપણે એવું આવે પછી વધુ ક્લોઝ બનીએ છીએ કૃષ્ણના. તો ખરેખર 4-5 વર્ષથી એના પહેલા એવું હતું કે કઈ થાય ને તો ભગવાન આટલા દિવસમાં આમ થશે, હું માતાજી તમને સુખડી ધરાવું છું, સુખડી ધરાવું. જેમ જેમ આ રીતે જોડાયા અને આ બધું તો હવે એમ જ અંદરથી નીકળે કે તારી ઈચ્છા પ્રભુ. એમ શીખવું જોઈએ. આપણે બધા એક જ સરખા જ છીએ આપણે. તારી ઈચ્છા હોય ઓટોમેટિક છે કે જયારે આપણા સ્વજનોની સાથે કશું થતું હોય તો આપણને એમ થવા માંડે કે ભાઈ ભગવાન સરખું કરે. એટલે એનો અર્થ એમ કે આપણે ભગવાનના સેવક તરીકે માની લીધા એમ. એ જ કરીએ છે ને કે ભગવાન હું તને સેવા પછી આપું, તું પહેલા મને મારી સેવા પહેલા પતાવ. પણ હવે એ સમજણાય કે ના ભાઈ તારી ઈચ્છા હોય ને આમાં અમારું ભલું, તને જે લાગતું હોય એ કરજે. હવે એ વર્ડ નીકળે છે. સાચી વાત છે. એટલે અહીંયા એડિલેડમાં પણ કાલે મારે ખ્યાતિ મારી સાથે વાત ચાલી હતી. એડિલેડમાં પણ હવે ગાયત્રી મંદિર થવાનું છે. દુર્ગા માતાનું તો આ લોકો બનાવી જ રહ્યા છે. વૈષ્ણવોની હવેલી થઈ રહી છે. તો મલ્ટિપલ દેવી દેવતાઓ વચ્ચે આપણે શું ફોલો કરવાનું? તો આપણે તો વૈષ્ણવનું ફોલો કરવાનું, જવાનું મંદિરોમાં અલગ અલગ. પણ ત્યાં જઈને આ જ માંગવું જોઈએ. સિડનીમાં તો ઓલરેડી હશે જ, તમારે ત્યાં ઘણા બધા મંદિરો હશે. હવે તો આપણે અમારું જે એમ કહીએ કે જે ઉમિયા માતાજીનું 2 વીક પહેલા અહીંયા બધા પટેલોએ બહુ મોટો 3000 ઉપર માણસ હતું, એટલો મોટો પ્રોગ્રામ કર્યો ને પટેલમાં તો બધા બહુ. અને તમને કહું, આ બધી જગ્યાએ માણસોનું ક્રાઉડ વધારે જોવાનું, વિષ્ણુ મંદિરોમાં ઓછા જોવાનું. કારણ કે સત્વગુણમાં, એટલે પછી એ રીતે જ આપણે સંતોષ મેળવવો જોઈએ કે સત્વગુણમાં માણસો અત્યારે છે કેટલા. અમુક જગ્યાએ દેખાડો હોય આશ્ચર્ય થાય કે આ બધી જગ્યાએ આટલો મોટો ક્રાઉડ કઈ રીતે છે. જ્યાં છે ત્યાં ઓછો છે, જ્યાં જોઈએ ત્યાં ઓછો છે. અને અમુક ભગવદ્ શીખવા કેટલા માણસો આવે છે. તો અમુક જગ્યાએ આ બધું એ લોકોને બતાવવું હોય છે કે અમારી પાસે આટલા પૈસા છે એટલે અમે આટલા નોંધાઈએ છીએ, આમ કરીએ છીએ. એટલે આ બધી વસ્તુ આવી છે. એટલે આપણને પણ આશ્ચર્ય ના થાય. એટલે આ ધીરે ધીરે વિશ્લેષણ કરતા કરતા આ પોઈન્ટ સુધી પહોંચ્યા કે ભાઈ this is something not because we are impure, because people are impure. They don't have this level of understanding. એટલા માટે એ લોકો આ દેવી દેવતાઓની પૂજા છોડી નહીં શકતા. અમે ગઈકાલે મુરુગન ટેમ્પલમાં ગયા હતા, કારણ કે અમારા ઘરેથી નજીક, બહુ જ નજીક, લાઈક 4 to 5 મિનિટ. અમે કઈ ગયેલા છે મુરુગન ટેમ્પલ તે વખતે સિડની આવ્યા હતા. મંદિર, ચલો એટલીસ્ટ છોકરાઓ, મંદિર એ પવિત્ર સ્થળ છે તો ચલો એમાં હા પાડી તો આરતીના ટાઈમે ગયા. પણ છોકરાઓ કે મમ્મી અહીંયા મૂર્તિમાં કાર્તિકેય ભગવાનને કેમ આ લોકો આટલું પ્રેયર કરે છે, કેમ બ્લેક કલરની મૂર્તિ છે? શું કે કઈ ખબર જ નથી પડતી. પછી મેં કીધું અહીંયા હરે કૃષ્ણ કરો અને કાર્તિકેયમાં કૃષ્ણ ભગવાનને જોવો તો હું તો પેલી મંત્રની આ હેબિટ થઈ ગઈ છે ને, હરતા ફરતા તો ત્યાં જાણે હરે કૃષ્ણ જ નીકળે. મેં કાર્તિકેય ભગવાન. સાચી વાત છે. હું અત્યારે એટલા માટે હસું છું કે તમે એક મહેલમાં રહેતા માણસ હોય અને લઈ જાઓ ઝૂંપડામાં, તો બાળકો તો એમ જ કહે ઝૂંપડામાં આના આપણ નથી, આની પાસે આપણ નથી. એટલે કૃષ્ણ ધર્મ એ છે. આપણે વી હેવ સીન લોટ ઓફ ઓપ્યુલન્સ ને ભગવાન આટલા બ્યુટીફુલ ને આટલું સરસ સેવા ને આટલી સાત્વિક પણ બધું જોયું હોય અને અચાનક તમોગુણમાં તમે આવી જાઓ તો એટલે છોકરાઓ થવાનું. રિયલી એવા ક્વેશ્ચન ઉભા કરે ને આ લોકો, તો થોડી વાર તો મારે હમણાં બહુ એવું થાય, ચૂપ જ. કારણ કે એ લોકો વૈકુંઠા ચિલ્ડ્રન છે. આ રિયા છે, તમારી આ છે, તમારી હેતવી, એ બધા વૈકુંઠા ચિલ્ડ્રન. એ લોકોએ કૃષ્ણ સેવા બીજા કશું વિચાર્યું જ નથી, કશું જોયું જ નથી. તો એ લોકો આવું વિચિત્ર વસ્તુઓ જોશે તો એ લોકોને તો મનમાં થવા માંડશે કે ભાઈ આ શું છે.
એ જ એટલે કે આ કૃષ્ણ ભગવાનનું જ્યાં હોય ને તો એ મમ્મી ત્યાં જવું જોઈએ. મેં કીધું એમાં તમે રેડી થાવ ભલે દૂર છે બહુ સુકૃતિ પણ થાય, સુકૃતિ આવે છે, બરાબર છે. આખું આ એટમોસ્ફિયર જ અલગ હોય છે. એ જ આ વખતે ઇન્ડિયા જઈએ એટલે બહુ જ રાધા રાની પ્રેયર કરું છું કે વૃંદાવનની ટ્રીપ થાય પછી જે પ્રભુ કરાવે. સાચી વાત છે. ગયા નથી, એકે વાર નથી ગયા. નહીં થશે તો ઈચ્છા રાખો. બાકી તો પછી ત્યાં પેલું મંદિર છે આપણે અમદાવાદમાં તો ભાડજ ને પેલી એ બાજુ એ બી બહુ સુંદર છે, બહુ જ સુંદર. હરે કૃષ્ણ માતાજી, હરે કૃષ્ણ રિયા, બાય બાય, હરી બોલ, સી યુ ઓન ટ્યુઝડે, હરે કૃષ્ણ. બીજું કેવું ચાલે હેતલબેન? એટલે બસ આ જ સમજાવજો એમને, એ લોકોને. હા, મેં તો નરેન્દ્ર મોદી નું એક્ઝામ્પલ આપ્યું કે એ મેઇન છે પણ એ બધું કાર્ય ના કરી શકે એને બધાને બરાબર છે. નહીં, ધેટ ઇઝ અ વેરી ગુડ એક્ઝામ્પલ. મેં કીધું બધા એના હાથ નીચે ના, હોય બધા પણ એ જ છે. હા હા હા, મેઇન કરતા પાવર એમના હાથમાં છે. મેં કીધું હું શોર્ટ ને સ્વીટમાં અમુક વાર કેવું અંદરથી હું સમજતી હોય પણ મને એટલું સમજાવવાનું તમારે અઘરું પડે. હા, સાચી વાત છે. માણસો એના ઉપર ડિપેન્ડ કરે છે ને. અત્યારે બધા માણસો તમે છે મોટા ભાગે. એ પાછા કે દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું તો ભીષ્મ પિતા વડીલ તરીકે હતા, એ કેમ ચૂપ બેસી રહ્યા? આપણા ઘરમાં દાદા હોય અને કઈ ખોટું થતું હોય ઉભા થઈને એક ચોળ કે આમ મેં કીધું બરાબર. સાચી વાત છે. એનું એમને ઋણ હતું અર્જુનનું. એને ભીષ્મ પ્રતિજ્ઞા લીધી હતી કે હસ્તિનાપુર જ્યાં સુધી હશે ત્યાં સુધી એને જે પણ એનો જે મેઇન પ્રમુખ માણસ હશે એને સપોર્ટ કરશે. એટલે ધર્મપરાયણ હતા, બહુ વધારે પડતા ધર્મપરાયણ હતા પણ છતાં એમને કૃષ્ણના ભક્ત હતા. પણ એટલે તો દુર્યોધનને આ પહેલા અધ્યાયમાં દુર્યોધન ભીષ્મ પિતામહને કહે છે કે તમે જે રીતે અત્યાર સુધી મને સહકાર આપ્યો છે એ જ રીતે તમે અત્યારે યુદ્ધમાં પણ મને સત્કાર આપજો. આપણે આગળના શ્લોકમાં જોયું કહે છે ભીષ્મ પિતામહ જોઈને કે અત્યાર સુધી તમે બોલ્યા નહોતા તો હવે પણ અત્યારે પણ આ જ રહેજો. ભલે તમને અર્જુન વાલો છે બટ એ બાજુ ના જ હતા. ના ના, મને બે આન્સર મળે સરસ. ભક્તના લક્ષણ છે કે ભક્ત કહેવાય કે ગાય જેવો હોય ભક્ત બિચારો. જ્યાં હોય ત્યાં જે જેમ કે પણ એ દરેક જગ્યાએ એવું ના થાય. ભીષ્મ પિતામહનું થોડુંક એ રીતનું કેરેક્ટર હતું કે ભીષ્મ પિતામહ છે. દ્રોણાચાર્યને બહુ જ ગમતા હતા અર્જુન. દ્રોણાચાર્ય પણ આ લોકોને હસ્તિનાપુરની સેવા કરતા હતા. એટલે જ્યાં જેનું અન્ન ખાધું એને આપવા માટે નહીં બોલે. ઘણા લોકોને તકલીફ છે ભીષ્મ પિતામહ. હા, પણ એનું ડીપમાં આ રીતે સમજીએ તો પછી ખબર પડે કે કેમ આ રીતનું હતું. અને બીજું જ્યાં ભગવાનને જેને મોઢું બંધ રખાવડાવવું હોય ત્યાં એ ચાલે છે. જેમ આપણે પેલા કીધું કે ભગવાન જયારે રણ છોડે ત્યારે એને રણછોડ કહેવાય. અને ભગવાન અર્જુનને તો કે છે કે ભાઈ નહીં, તારે તો લડવાનું જ છે. જે ભગવાન કે થતું હોય છે. સાચી વાત. એમની એક એક લીલા સ્ટેપ બાય સ્ટેપ ગોઠવેલી હોય એટલે કોને મૌન રહેવું છે શું છે એ બધું. બસ એ બધું. These few reasons. બહુ સરસ આન્સર મળે મને. ઘણી વાર છોકરાઓ આવું કે એ બી સારું, એના લીધે મને ચિંતન કેવાય કે તમે બોલ્યા તો મને સારું ચિંતન થયું. બીજું બધું શાંતિ? બસ શાંતિ. ચલો, હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. પેલા આમાં જવાનું છે શ્રીનાથજી 11:30 પહેલા બાને પિક કરવાના છે એટલે અલગ જગ્યા પર જઈને એમને પિકઅપ કરીશ. ના ના, તમારું સેવા બધી ભગવાન સેવા કશી નથી પણ વધુ શક્તિ આપે ને વધુ કરાવડે. તમારે ત્યાં છે આપણે શ્રીનાથજી નું ટેમ્પલ હશે ને એક સિડનીમાં?
ક્યારે મેં જોયેલી હશે જોઉં સર્ચ સિટી કરવું સેન્ટર બાજુ પડશે. હશે હા સિટી સેન્ટર બાજુ કે એ બાજુ હશે હા ખાસ કરીને આ આપણું ઇસ્કોન નું ને બધું સિટી બાજુ જ છે. હા એ બાજુ જ હશે નજીકમાં એક બી નથી. એક હા તમારે થોડું દૂર થઈ જાય છે નજીકમાં તો આ ગણપતિ દાદાનું છે ને સાંઈ ટેમ્પલ છે ને એ બધું છે. હમ હમ એવું છે.